ધર્મલાભ. દીપરા દૃષ્ટિની વાત કરી. દીપરામાં ચોથું યોગાંગ પ્રાપ્ત થાય છે, પ્રાણાયામ. અર્થ આ રીતે સમજવાનો છે કે મનની ચંચળતા ઘટી તો બલામાં શરીર પર કાબુ આવ્યો, શરીરની ચંચળતા ઘટી ગઈ અને આસન સિદ્ધ થયું. હવે આ જ સ્થિરતા વધતી જાય અને સ્થિરતા વધતા વધતા કાબુ એટલો કેળવાતો જાય કે શ્વાસ સધાય, શ્વાસ સ્થિર થાય. આપણે જાણીએ છીએ કે જ્યારે જ્યારે પણ આપણા મનમાં કોઈ પણ પ્રકારની વિચલિતતા હોય છે ત્યારે ત્યારે એની પહેલી અસર આપણા શ્વાસ પર થતી હોય છે. મન દુઃખી છે તો પણ શ્વાસ નબળો ચાલશે, ઝડપી ચાલશે. અને મન ક્રોધમાં છે તો પણ શ્વાસ ઝડપી બની જશે. શારીરિક કોઈ પણ લાગણી એ પહેલા મનમાં જાગે છે અને મનમાં જાગતી લાગણી એ શરીરમાં જે પણ ફેરફારો ઉપજાવે એમાં શ્વાસનો ફેરફાર મુખ્ય હોય છે. દીપરામાં પોતાની લાગણીઓ પર એટલો કંટ્રોલ આવે છે કે શ્વાસ એ સ્થિર થાય છે અને સ્થિર થયેલા શ્વાસને લીધે પ્રાણાયામ સિદ્ધ થાય છે. પ્રાણાયામના સામાન્ય રીતે અર્થ એવો થાય છે: પૂરક, રેચક અને કુંભક. પૂરક એટલે શ્વાસને પૂરેપૂરો અંદર સમાવવો. રેચક એટલે શ્વાસને પૂરેપૂરો ખાલી કરવો. અને કુંભક એટલે બહાર કાઢેલો શ્વાસ અથવા અંદર લીધેલો શ્વાસ બંનેમાંથી કોઈ પણ પ્રકારના શ્વાસને સ્થિર કરવો. આપણે ત્યાં પ્રાણાયામ પર એટલું મહત્વ નથી અપાયું, કારણ એમ સમજાવ્યું છે કે પ્રાણાયામ એક સાધન તરીકે ચાલે. માનો કે તમને કોઈ પણ પ્રકારે વિચલિતતા છે, મન સ્વસ્થ નથી થયું, તો મનને સ્વસ્થ કરવા માટે એક સાધન તરીકે પ્રાણાયામનો ઉપયોગ કરો, તે બરાબર છે. પણ પ્રાણાયામ એ સાધ્ય નથી. અનેક પ્રકારના સાધનો મનની સ્થિરતા માટે પ્રયોજી શકાય છે અને એ સાધનમાંથી એક છે પ્રાણાયામ. મૂળમાં તો સાધવાનો છે સૌથી પહેલા ઇન્દ્રિય સંયમ, અને ઇન્દ્રિયોનો સંયમ સાધવા માટે થઈ અને જે સાધનો ખપ લગાડવા પડે એમાં એક સાધન તરીકે પ્રાણાયામનો ઉપયોગ હોઈ શકે. ઉપાધ્યાયજી ભગવાન એમને યોગ બિંદુમાં અને એને અનુસરીને 32માં બહુ સરસ વાત કરી છે. યોગ બિંદુમાં હરિભદ્ર સુરી મહારાજે અને અનુસરીને ઉપાધ્યાયજી મહારાજે 32માં કે આપણે જે સાધના કરવા માંગીએ છીએ એમાં કોઈ પણ સાધન આપણા માટે એ સાધન બની શકે એમ છે કે નહીં, એ નક્કી કેમ કરવું? તેમણે ફરમાવ્યું કે નક્કી કરવાના 6 માપદંડો છે. 6 માપદંડોમાંથી પસાર થાય તો તમે નક્કી કરી શકો કે આ સાધન મારા માટે ઉપયોગી. પહેલું છે ઉત્સાહ. જે સાધનનો ઉપયોગ તમે કરવા ચાહો એ સાધન માટે તમને ઉત્સાહ જાગવો જોઈએ. તમે જો પરાણે માંદલા એ સાધનનો ઉપયોગ કરો તો એનાથી કોઈ સિદ્ધિ ન મળે, ફળ ન મળે. તો ઘણી વખત તમે જોજો, અમુક પ્રકારનો ધર્મ કરીએ ને સહજ રીતે જ અંદરનો ઉત્સાહ જાગે. અમુક પ્રકારનો ધર્મ કરવા જઈએ, અંદરથી એવો કોઈ ઉલ્લાસ જ ના આવે, ઉત્સાહ જ ન આવે. હા, એટલું ચેક કરી લેવાનું કે આપણો અમુક ઉત્સાહ છે એ કોઈકના દ્વારા આરોપિત હોય છે. કોઈકે કંઈક પ્રવચન દીધું ને આમ અંદરથી પાનો ચડી ગયો, એ ઉત્સાહનો અહીંયા કંઈ ખપ નથી. કોઈકને કંઈક કરતા જોયું ને આપણને થઈ ગયું ભેગું જોડાઈ જઈએ, એ ઉત્સાહનો ખપ નથી. અહીંયા તો ઉત્સાહનો મતલબ થાય છે સ્વયંનો રસ. હું જે કરું એમાં મને જો રસ પડે અને હું તો તન્મયતા આવશે. જેમાં મને રસ પડે છે એમાં મને તન્મયતા આવે. તો આપણે જોઈશું કે પૂર્વના કાળમાં મહાપુરુષોએ ધર્મના તમામ સાધનોનો ઉપયોગ કર્યો છે, પણ કયું સાધન? જેમાં એમને ઉત્સાહ જાગતો હતો. તમે કલ્પના તો કરો, બાહુ અને સુબાહુ છે
એને તમે ભણવા બેસાડી દો છો અને પીઠ અને મહાપીઠને કહો છો ચલ વયાવચ કર, તો શું થશે? કોઈનો કંઈ ઠરકો જ નહીં પડે, કંઈ મેળ જ ન પડે. નંદીશેન મુનિ આટલું વયાવચ કરે છે, એ નંદીશેનને તમે એમ કહો છો કે ચલ 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 તમારે તો છે ને કાવસકમાં ઊભા રહી જવાનું છે. નંદીશેનનું કાવસકમાં ચિત્ત જ ન લાગે. અને કોઈ માણસ જે કાવસક કરે છે એને તમે કહો ચલ વયાવચ, એનું વયાવચમાં ચિત્ત ન લાગે. તો ભાગે પડતું જે પણ કરવાનું આવે, સંયમ જીવનમાં જે પણ યોગની સાધના કરવાની આવે, બધી થોડી થોડી કરવાની હોય. પણ કોઈક યોગ જેમાં આપણને ઉત્સાહ જાગતો હોય પકડી લેવાનો. બીજું બધું ગૌણપણે તો હોય જ, પ્રધાન કોઈ એક યોગ બને. તો એવી જ રીતે કોઈકને પ્રાણાયામમાં ઉત્સાહ જાગે અને એ દ્વારા જો મનને સ્થિર કરી શકતા હોય તો એને પ્રાણાયામ ઉપયોગી, બધા માટે નહીં. બીજો માપદંડ છે નિશ્ચય, સંકલ્પ. જે વસ્તુ હું સંકલ્પથી કરી શકું, સંકલ્પ બળ જેમાં ઉમેરી શકું, એ મારા માટેનું સાધન. ત્રીજું છે ધૈર્ય, ધીરજ. જે પણ યોગ હું કરતો હોઉં એમાં મારી ધીરજ ન ખૂટતી હોય, મને એમ ન થતું હોય ક્યારે થશે, ક્યારે પૂરું થશે, ક્યારે થશે, તો સમજવું કે મારા માટેનું સાધન. ચોથું છે સંતોષ. એ યોગ કરતા કરતા મને પ્રસન્નતા પણ મળવી જોઈએ. એ યોગની સાધના કરતા કરતા મને અંદરથી સંતુષ્ટિ પણ થવી જોઈએ કે હા હું કરી રહ્યો છું. તો ચોથું સંતોષ. પાંચમું છે તત્વદર્શન. એ યોગ કરતા કરતા મારી અંતઃસ્ફુરણા વધતી જવી જોઈએ. એ યોગની સાધના કરતા કરતા મને સ્વયં બોધ પ્રાપ્તિ થવી જોઈએ. જો આ થાય તો સમજવું કે યોગ મારા માટે હતો. અને છઠ્ઠું છે લૌકિક વ્યવહારોનો ત્યાગ. જે યોગ કરતા કરતા હું એવો એકાગ્ર થઈ શકતો હોઉં કે આ લોકના જે પ્રપંચો છે એને વિસરી શકતો હોઉં. તો આ 6 માપદંડો જેમાં આવે તો સમજવું કે એ આપણા માટેનું સાધન હતું. તો કોઈકના માટે પ્રાણાયામ આ 6 માપદંડોથી સાધન બની શકે, બધા માટે જરૂરી નથી. પણ આ શેની વાત થઈ? દ્રવ્ય પ્રાણાયામની. ભાવ પ્રાણાયામ એ તો બધા જ માટે જરૂરી. ભાવ પ્રાણાયામનો અર્થ છે અશુભ ભાવોનું રેચન. તમારા ચિત્તમાંથી જે અશુભ પરિણતિ છે એને તમે કાઢીને દૂર કરતા જાઓ, એ તમારો રેચક પ્રાણાયામ થયો. અને સામે શુભ અધ્યવસાયનું પૂરણ, એ પૂરક પ્રાણાયામ થયો. ત્યાં પ્રાણનો અર્થ શ્વાસ નથી, ત્યાં પ્રાણનો અર્થ ભાવ પ્રાણ છે. એટલે કે સમ્યક જ્ઞાન દર્શન ચારિત્ર એ રૂપ ભાવ પ્રાણ. અને એનો આ પ્રાણાયામ એ આવી રીતે થાય. અશુભ પરિણતિ એનું રેચન થાય, શુભ પરિણતિ એનું પૂરણ થાય. અને જે અશુભ પરિણતિ બહાર કાઢી છે એ પાછી ન આવી જાય, એ બહારની બહાર જ રહે, એ થયું કુંભન. જે શુભ પરિણતિ અંદર દાખલ કરી છે એ અંદરથી બહાર ના નીકળી જાય, અંદરને અંદર રહે, એ થયું કુંભન. કુંભકના 2 પ્રકાર છે, અંતઃકુંભક, બહિર્કુંભક. બહિર્કુંભક એટલે શ્વાસને બહાર કાઢીને શૂન્યમાં જવું, અને અંતઃકુંભક એટલે શ્વાસને ભરીને પૂર્ણમાં રહેવું. તો અહીંયા ભાવ પ્રાણાયામમાં અર્થ બદલાશે. શુભ ભાવો જે અંદર આવ્યા છે એને ટકાવી લેવા, એ અંતઃકુંભક થયું. અશુભ ભાવો જે બહાર કાઢ્યા છે એને બહાર રાખવા, એ બહિર્કુંભક. તો આવી રીતે પ્રાણાયામ આવે છે. એટલે અહીંયા લખ્યું છે ભાવ પ્રાણાયામ. ચોથા ખાનામાં આમાં જે વિશેષ ગુણ પ્રાપ્ત થાય છે એમાં ભાવ પ્રાણાયામ લખ્યું છે. બીજું, આમાં ઉત્થાન નામનો દોષ નથી હોતો. કેમ નથી હોતો? કેમ કે પ્રશાંત વાહિતાનો લાભ થાય છે. પ્રશાંત વાહિતા એટલે મેં તમને સમજાવ્યું હતું કે ગમે તેવા નિમિત્તો આવે જીવ વિચલિત નથી થતો. એવી ધીરતા પ્રાપ્ત થઈ હોય છે કે નિમિત્તોની વચ્ચે પણ સ્થિરતા ટકી રહે છે. એને ખબર જ હોય છે કે આ નિમિત્ત આવ્યું મને ક્રોધ કરાવશે, પણ સંકલ્પ એટલો મજબૂત હોય છે કે મારે ક્રોધ કરવો નથી, મારે શાંત રહેવું છે. તો સંકલ્પ નિમિત્તોની અસર પર વિજય મેળવે ત્યારે કહેવાય પ્રશાંત વાહિતા. આપણને બધાને કેવું છે કે આપણો સંકલ્પ નિમિત્તોની અસર નીચે નબળો પડી જાય છે અને નિમિત્તોની અસર જીતી જાય છે. માટે આપણામાં પ્રશાંત વાહિતા નથી.
પ્રશાંત વહિતા એટલે મનનો એક શાંત અને સ્વસ્થ પ્રવાહ, એટલો પ્રગાઢ સંકલ્પ હોય, એટલું મજબૂત નિર્ણય હોય કે એના બળ પર નિમિત્તોની અસરને નિવારી શકો અને જીતી શકો. આ જ્યારે આવે ને ત્યારે શું થશે કે એ જીવ સાવધ બને, અને સાવધ બનવાના લીધે સતત એને સમભાવનો એક પ્રવાહ ચાલુ રહે. અને એક સમય એવો આવે કે નિમિત્તો આવે ત્યારે યાદ પણ ન કરવું પડે કે મારે કશાય નથી કરવાનો, એવું યાદ પણ ન કરવું પડે. સહજ રીતે જ નિમિત્તો કોઈ અસર જ ન કરે. જ્યાં સુધી પ્રશાંત વાહિતા નથી આવતી ને ત્યાં સુધી જીવ ગમે ત્યારે યોગ સાધનાનો ત્યાગ કરી દે છે. કેવું થશે? એ જીવ પૂજા કરવા જતો હશે, એક ઉદાહરણથી સમજો. બહુ ભાવથી પૂજા કરતો હશે, પણ કોઈક દિવસ એવું બન્યું કે એને ટ્રસ્ટી સાથે વાંકવું પડ્યું, તેવું બોલીને નીકળી જશે, જા તારા દેરાસરમાં પગ નહીં મૂકો. પછી ગમે તે દેરાસર જ નહીં જાય. ત્યાં શું થયું કે ઉત્થાન થયું. ઉત્થાન એટલે નિમિત્તોની અસર નીચે યોગ સાધનાનો ત્યાગ કરી દે. જ્યારે આ જે દૃષ્ટિ આવે છે દીપરા, એમાં યોગ સાધનાનો ત્યાગ નથી થતો. નિમિત્તો ગમે તેવા આવે, ઉત્થાન ક્યાંય નથી હોતું. પરિણામે સતત ટકવાનું બને છે. આપણને જોજો, થોડાક નિમિત્તો મળે ને એના પરિણામે ધર્મ પરની અશ્રદ્ધા આવી જાય છે. ક્યાંક આપણને એમ થયું હોય કે પંચ મહાવ્રતધારી આપણા ગુરુઓ બહુ જ બહુમાન ભાવ હોય, પણ કોઈક વાર ઉપાશ્રયમાં ગયા અને કોઈક સાધુ ભગવંતની કોઈક નબળી પળ, નબળી વાત જાણી, જોઈ, અનુભવી, હૃદયમાં શું થાય છે ખબર છે? જે બહુમાન ભાવ પડ્યો છે વીરતી ધર માટેનો, વીરતી માટેનો, શ્રમણ ધર્મ માટેનો, એમાં ઉત્થાન થઈ જાય છે અને બહુમાન ભાવમાં ઘટાડો થાય છે. પછી અત્યાર સુધી જે રોજે રોજ વંદન કરવા જવાનું થતું હતું ઉપાશ્રય, એને બદલે મન જ એમ કે છે આજે સમય નથી, ચલ આજે રવા દે, કાલે જઈશું. અને એમ કરતાં કરતાં જે ધર્મ હતો એ ચૂકાઈ જાય છે. તો નિમિત્તોને હાવી ન થવા દેવા અને એ નિમિત્તોની અસર વખતે પણ સાવધ રહી એ નિમિત્તોની અસરથી બચી અને સંકલ્પને ટકાવી લેવો, એ પ્રશાંત વહિતા છે. અને આ આવવાના લીધે દીપરામાં કોઈ પણ દિવસ ઉત્થાન નથી થતું. ચોક્કસ હજુ સમ્યક્ત્વ પ્રાપ્ત નથી થયું. પરિણામે ક્રિયાનું જે ફળ મળવું જોઈએ એ ફળ નથી મળતું. પણ અહીંયા જે મળે છે એ પણ એટલું વહાલું લાગે છે, ક્રિયા માટે એટલો આદર હોય છે, ઉપાદેય બુદ્ધિ હોય છે કે ગમે તે થવા છતાં પણ જીવ એ ક્રિયાને છોડતો નથી. હા, છોડશે તો વિવેકપૂર્વક છોડશે. એને લાગશે કે હવે મારા માટે આ ક્રિયા કરતાં એની ઉપરની ક્રિયા કરવા જેવી છે, તો એ રીતે ચોક્કસ ત્યાગ કરે. પણ એનો નિર્ણય એ આવેશને આધીન ન હોય, એનો નિર્ણય વિવેકને આધીન હોય. એનો નિર્ણય એ કોઈ પણ દિવસ કાંઈક બન્યું એટલે તડને ફળ કરવાવાળું ન હોય. એનો જે પણ નિર્ણય હોય એ બુદ્ધિના સંપૂર્ણ વિશ્લેષણવાળો હોય. પરિણામે જે થશે ને ઉત્થાન નહીં હોય. એ ધર્મક્રિયા કરવાનું છોડશે તો પણ એ ત્યાગ હશે, ઉત્થાન નહીં હોય. તો આ દોષ અહીંથી નીકળી જાય છે. નહીં, જેનું ઉત્થાન થશે ને એ જીવ કોઈને કોઈ રીતે ધર્મ માટેનો, ધર્મગુરુઓ માટેનો, ધર્મના સાધન માટેનો, ધર્મસ્થાન માટેનો અસદભાવ ધારણ કરેલું છે. પછી એક દેરાસર માટે હોય કે સર્વ દેરાસર માટે અસદભાવ આવો એ ઉત્થાન છે. અને આવો અસદભાવ ન હોય અને જીવ જે કરે છે એમાં ટકી રહે તો એ એનું કહેવાશે. ટકી ન રહે, કદાચ એ છોડવું પડે તો એ ત્યાગ કહેવાશે. અને ટકી રહે તે દીપરા દૃષ્ટિનો પ્રભાવ છે. થાય છે શું કે આ દૃષ્ટિમાં ધર્મ પર એટલી શ્રદ્ધા વિકસિત થાય છે, ધર્મ પર એટલો ભરોસો જાગે છે કે આવો જીવ પ્રાણ ત્યાગવા પડે તો પણ ધર્મ છોડતો નથી. પ્રાણેભ્યોપી ગુરુર ધર્મ સત્યામ અસ્ત્યામ અસંશયમ પ્રાણાસ ત્યજતિ ધર્માર્થમ ન ધર્મમ પ્રાણ સંકટે. આવો જીવ એને પ્રાણ અને ધર્મ બેમાંથી એકની પસંદગી કરવાની આવે તો પ્રાણ છોડી દેશે, ધર્મ નહીં છોડે. આનો મતલબ એ નથી કે આત્મહત્યા કરી નાખશે, નહીં. એ મરવા માટે તલપાપડ હશે એવું પણ નથી. પણ
જ્યારે આવી નિર્ણય લેવાની ઘડી આવશે ને ત્યારે એ જીવને બહુ જ સ્પષ્ટ હશે કે ધર્મ એક શાશ્વત મૂલ્ય છે અને એની આગળ પ્રાણો હોવા, જીવન ચાલવું એ બહુ નાની વાત છે. અને શાશ્વત માટે થઈ મારે નશ્વર છોડાય, નશ્વર માટે થઈ શાશ્વતનો ભંગ ન થાય. એનામાં જનૂન નહીં હોય. આ કામિકાઝી વૃત્તિ નથી, આ આત્મઘાતી વલણ નથી, પણ એને જે ત્રાજવું પકડ્યું છે એ ત્રાજવાના બે પલ્લામાં જો એક બાજુ ધર્મ મૂકે છે અને બીજી બાજુ પોતાનું જીવન મૂકે છે તો ધર્મ કરતાં એને પોતાનું જીવન તુચ્છ લાગે છે અને પરિણામે એ જીવવાનું ચોક્કસ પસંદ કરે છે, પણ ધર્મના ભોગે નહીં. જો ધર્મ નથી ટકતો અને જીવન ટકી જાય છે તો એને મંજૂર નથી, તો પછી જીવન એને ત્યાગી દે છે અને ધર્મને જાળવી લે છે. આવા કેટલાય દાખલા છે આપણે ત્યાં. રામચંદ્ર સૂરી મહારાજની મેં વાત કરી હતી તમને. સભામાં અજય પાળે બોલાવ્યા અને અજય પાળે બોલાવી અને કીધું કે બાલચંદ્રને આચાર્ય પદવી આપો. રામચંદ્ર સૂરીએ કહ્યું કે મારા ગુરુ હેમચંદ્રાચાર્ય એમને મને આજ્ઞા આપી હતી કે રામચંદ્ર, એક અપાત્ર જીવને જો પદવી મળશે એનાથી એ અપાત્ર જીવને, એ પદવી આપનારને, એ બંનેને તો જે પણ નુકસાન થાય, પણ શાસનને મહાભયંકર હાનિ છે. કારણ કે અપાત્ર જીવને આપેલી પદવી એ અપાત્ર જીવ માટે લોકોના દિલમાં સદભાવ જગાડશે અને પરિણામે અપાત્ર જીવ પોતાની અપાત્રતા એને સમાજમાં ફેલાવી નાખશે અને સમાજને ખોટા રસ્તે દોરી જશે. એટલે ભૂલે ચૂકે પણ બાલચંદ્રને આચાર્ય પદવી ન આપશો. આ મારી આજ્ઞા છે. તમે નહીં આપો તો એક દાખલો ઊભો રહેશે કે ગુરુ પરંપરાએ એને આચાર્ય પદ નહોતું આપ્યું. પરિણામ એ આવશે કે એ પોતે જે રીતે કરવા ધારે છે એવી રીતે આ સમાજ પર કાબુ નહીં કરી શકે અને સંઘ, એ સંઘનું સુકાન અપાત્રના હાથમાં હોય એ કોઈ પણ રીતે ન ચલાવે. અને એ જ બાલચંદ્રે અજય પાળને વશ કર્યું. અજય પાળે રામચંદ્ર સૂરીને બોલાવ્યા. સભામાં ગયા ત્યાં સુધી રામચંદ્ર સૂરીને ખ્યાલ પણ નથી કે હું શેના માટે જઉં છું, મને કેમ બોલાવ્યા છે. એને તો એમ કે કોઈ ધર્મની વાત કરવા માટે બોલાવ્યા હશે. અને સભામાં જઈ અને જ્યાં બાલચંદ્રને જોયા, અજય પાળની બાજુમાં બેઠેલા એનું સિંહાસન જોયું, સમજી ગયા. પણ હવે ઊભા છે. પોતે ચારણ હતા, જ્ઞાતિથી ચારણ હતા પોતે, અને એમને લખ્યું છે પોતે કે દાણા રસ્તા પર પડેલા વિની વિનીને ખાનારું મારું કુળ ક્યાં, અને આ જૈન શાસનની બલિહારી જુઓ કે મને ક્યાં લાવીને બેસાડ્યો છે. એ રામચંદ્ર સૂરી ઊભા રહે. અજય પાળે કીધું આચાર્ય પદ આપો. રામચંદ્ર સૂરીએ કહ્યું કે એ તો નહીં બને અજય પાળ, એ નહીં બને. ચોક્કસ મને આ જીવ માટે કોઈ તુચ્છકાર નથી, મને આ જીવ માટે કોઈ જુગુપ્સા નથી, અને હું પોતે એ જીવ પાત્ર છે કે અપાત્ર એનો નિર્ણય કરવા પણ નથી બેઠો. પણ મારા ગુરુનો નિર્ણય હતો કે આચાર્ય પદવીને યોગ્ય નથી, માટે હું ન. ઘણી રકઝક પછી અજય પાળે છેલ્લું એક જ વાત કીધી કે ન આપો તો આ જ સભામાં મોત અંગીકાર કરવું પડશે. અને અજય પાળે એ જ રાજસભામાં બધાની વચ્ચે લાકડા મંગાવ્યા અને એ લાકડા એને ભયંકર રીતે ગરમ કર્યા. ગરમ કરીને ઉપર આખો તપેલા લોઢાનો તવો મૂકેલો. એ લોઢાનો તવો આખો ગરમ ગરમ થઈ ગયો. આમ હાથ વેળે ને અહીંયા તમારે જે પેલા પુડલા ને ઢોસા બને એ પેલી જ આખી હોય ને ફરશ, એના પર તમને કોઈ કેમ હાથ મૂકીને ઊભા રહો, તમે શું થાય? તમે સહન જ ન કરી શકો. એમને રામચંદ્ર સૂરીને કહ્યું કે છેલ્લી વાર કહું છું, કાં તો આચાર્ય પદ આપો અને કાં તો આ તપેલા તવા પર બેસીને પ્રાણ ત્યાગી દો. રામચંદ્ર સૂરીએ કહ્યું કે ગુરુની આજ્ઞા પાડતા પાડતા મોત મળતું હોય તો શું ખોટું છે. અને હસતા મોઢે બરાબર અજય પાળની સામે જોઈ ચત્તારી શરણમ પવત જામી એ બોલી અને તપેલા તવા પર બેસી ગયા. શાસ્ત્રો કહે છે કે લગભગ 7 મિનિટની અંદર આખું શરીર
માખણની જેમ ઓગળીને વહી ગયું. ખાલી રેલો રસો બચ્યો હતો શરીરનો, આખું શરીર ઓગળીને પૂરું થઈ ગયું. પણ એક ક્ષણ એમનો વિચાર કયો હશે? એમને અજયપાળની એક જ વસ્તુ કીધી, જે અહીંયા લખી છે ને, કે અજયપાળ, જીવન તો એક રમત છે ભાઈ. જીવ્યા શ્વાસ ચાલ્યા ત્યાં સુધીની એક રમત છે. એ તો કેટલી નશ્વર બાબત છે. અને એની સામે આ શાસન, આ ગુરુ આજ્ઞા, એ તો કેટલું મહાન તત્વ છે. તો મહાન માટે નશ્વરને છોડવામાં ડર શેનો? મહાન માટે નશ્વરને છોડવામાં સંકોચ શેનો? તું મને આટલું ધમકાવ્યા કરે છે, હે આમ થશે આમ થશે, એટલે હું તો તૈયાર જ છું ભાઈ. જે દિવસથી દીક્ષા લીધી ને એ દિવસથી જ તૈયાર છું. આજે ઘડી આવી તો બેસી ગયા. સાધુ સામે ચાલીને મોત ન માંગે, પણ મોત આવે તો પાછી પાણી પણ ન કરે. બેસું છું, બેસી ગયા. અને એક ક્ષણે પણ મને કોઈ બચાવતું નથી. આવું થાય છે છતાંય કોઈ અવાજ નથી ઉપાડતું. શું લોકો આમ અજયપાળને વશ થઈ ગયા છે? અરે આને શું આવી દુર્બુદ્ધિ સૂજી? અરે બાલચંદ્રને બીજું શું, ગુરુએ ના પાડી હતી આચાર્ય પદવી લેવાની, તો પણ એને આટલી જીત શું છે? કોઈ વિકલ્પ નહીં, માત્ર એક જ. ગુરુએ કહ્યું હતું કે નથી આપવાની, તો એ ન અપાય. કારણ કે એમને જોયું હતું આ જીવના હાથમાં શાસન જશે, યોગ્ય નથી, મારે નથી કરવાનું. અને એ નશ્વરનો ત્યાગ કરી નાખ્યો. કેટલું સહજ. જાણે તમને કોઈ પૂછે ને કે અત્યારે તમે આ ખેસ પહેર્યો છે ભાઈ, મને આપને, મારી પાસે કાંઈ નથી, તમે ખેસ ઉતારીને આપી દો ને, બસ એટલી સહજ રીતે જીવન આપી દીધું, પૂરું થયું. આ ભૂમિકા દીપરામાં આવે છે. કારણ કે દીપરામાં ધર્મ આટલો વહાલો લાગે છે. તમને ખબર છે, આ મહુવા ભાવનગર પાસે યશોદેવ સુરી બિરાજમાન. અને યશોદેવ સુરી મહારાજ જ્યારે ત્યાં મહુવા પધાર્યા હતા પોતાના લગભગ 500 સાધુની સાથે, અને મહુવામાં મ્લેચ્છોનો હુમલો થયો. અને એ મ્લેચ્છોનો જે હુમલો થયો, એ હુમલામાં ખબર આવ્યા કે એ લોકો બે જ કામ કરવા આવે છે. પહેલા તો તમામ ધર્મસ્થાનો તોડી નાખવા છે, મૂર્તિઓ નષ્ટ કરવી છે, અને બીજું લોકોને પકડીને ગુલામ તરીકે લઈ જવા છે. યશોદેવ સુરીમાં જે તાત્કાલિક સંઘને ભેગો કર્યો. યશોદેવ સુરીમાં પોતે ઉપકેશ ગચ્છના હતા, ઓસવાલ ગચ્છ, ઉપકેશ ગચ્છના હતા. એમને સંઘને ભેગો કર્યો, અને સંઘને ભેગું કરીને કહ્યું કે દેરાસર તો આપણે ન બચાવી શકીએ, પ્રતિમાઓ તો બચે. આપણે બધા નક્કી કરીએ અને એક એક પ્રતિમાને લઈને અહીંથી ભાગીએ તો પ્રતિમા બચી જાય. અને જે સંઘ હતો, એ સંઘ એવો બળભાગી કે સંઘે અત્યંત વિનયપૂર્વક આચાર્ય ભગવંતને ફરમાવ્યું કે સાહેબ, અમારે અમારા પરિવારને પણ સાચવવાનો, અમારી સંપત્તિને પણ સાચવવાની, અમારે બીજું ઘણું જોવાનું હોય. સાહેબ માફ કરજો, અમે કોઈ પ્રતિમાને લઈ જઈ શકીએ એમ નથી. ચોખ્ખી જ ના પાડી દીધી. સંઘે તો વિદાય લીધી. યશોદેવ સુરીમાજે પોતાના શિષ્યોને બોલાવ્યા કે સંઘ પોતાનું કર્તવ્ય ચૂકે એ સંઘની વાત, આપણે શું કરવું છે બોલો. અને એક એક શિષ્ય પકડાવાની બીક છે. અને પેલા લોકો પકડાશે ને ગૃહસ્થો, તેમને તો છૂટવા માટે એમની પાસે ધન પણ છે, કદાચ ધન આપીને છૂટી જશે. સાધુ પાસે તો કાંઈ જ નથી. અને છતાંય એક એક શિષ્ય આચાર્ય ભગવંતને કહ્યું કે સાહેબ અમે એક એક મૂર્તિ લઈને નીકળીએ. અને 500 શિષ્યો અને સ્વયં આચાર્ય દરેક જણાએ પોતાનાથી ઉચકાય એવી એક એક પ્રતિમા લીધી, પીઠ પર બાંધી કપડાથી, જે રીતે બંધાતી હોય પટ્ટાને કપડાથી, અને એ લઈને વિહાર કર્યો. બધા અલગ અલગ દિશામાં વહેંચાઈ ગયા. જે પણ થયું ભાગ્યશાળી. શાસ્ત્રો લખે છે કમનસીબ હતા કે મ્લેચ્છોના હાથમાંથી એક પણ સાધુ બચ્યો નહીં. જે પ્રતિમાનું વજન અને વજનને લીધે એ લોકો એટલે દૂર જઈ ન શક્યા. અને જે પણ થયું બધા જ પકડાઈ ગયા અને બધા જ અરબસ્તાનમાં ગુલામ તરીકે વેચાયા, એક શિષ્ય. અને એમનું શેષ જીવન ગુલામ તરીકે પૂરું થયું. પણ મારે વાત આ કરવી છે. તો એક યશોદેવ સુરી મહારાજ, એમને ત્યાંના કોઈ માણસે એમને બચાવી લીધા અરબસ્તાનથી અને પાછા ભારત પહોંચાડ્યા. પણ મારો પ્રશ્ન આ છે કે કોઈને પોતાનો જીવ વહાલો ન લાગે? કોઈકને પોતાનું જીવન જીવવું કાંઈ નહીં, પણ નહીં. આ પરમાત્મા તત્વ છે.
એને બચાવવા માટે થઈને જે પણ કરવું પડે. કદાચ મેં મારી જાતને કેટલી વાર પૂછ્યું છે કે આવું મારી સાથે થાય તો હું શું કરું. આ પ્રશ્ન મેં મારી જાતને કેટલી વાર પૂછ્યો છે, ખબર નહીં. જવાબ આમ 50-50માં આવે છે કે શું કરું. પણ આ જે ભૂમિકા છે કે ધર્મ આગળ પ્રાણ તુચ્છ લાગે, અને એ તુચ્છ પ્રાણ એમાં અહીંયા લખ્યું છે કે એક જ વિચાર હોય કે જીવન ક્યારેક તો પૂરું થવાનું છે, જ્યારે ધર્મ સાથે આવવાનું છે. તો જે સાથે આવવાનું છે એને જાળવી લેવું શું ખોટું. કદાચ આપણને લાગે આ બધી બહુ દૂરની વાતો છે. આપણે પહેલા દિવસે કમલેશભાઈને બોલાવ્યા આવા એક શાસન સેવક, હું તમને વાત કરું કે એના માથે એટલી ગુજરતી હોય છે. કસાઈઓના હાથમાંથી જ્યારે લોકો પશુઓ છોડાવે ને, કસાઈનો તો સ્વભાવ જ એવો હોય. ભાગ્યશાળી આમના માથે કાયમની ધમકીઓ આવતી જ હોય. વિંધી નાખીશું, મારી નાખીશું, આમ કરીશું, તેમ કરીશું. તમને ખબર પણ છે છેલ્લા 3 વર્ષની અંદર ઓછામાં ઓછા આવા 10 કાર્યકરોનું ખૂન થઈ ચૂક્યું છે. 10 કાર્યકરોની હત્યા થઈ ચૂકી છે. કોઈની બંદૂકથી હત્યા થઈ, કોઈની છરાથી થઈ, કોઈકની ગાડી પર ટ્રક ફેરવી નાખી અને ગાડી આખી આખી ખલાસ કરી નાખી, તો કોઈને વળી કોઈક રીતે ઉથલાવીને મારી નાખી. આવા જીવદયાના ક્ષેત્રે કે બીજા ક્ષેત્રે કામ કરનારા 10 જણ મરી ચૂક્યા છે છેલ્લા ખાલી 3 વર્ષમાં, અને છતાં આ બધા ઊભા છે. જે 10નું બન્યું એ કાલે હું 11મો હોઈ શકું એવો વિચાર જ નથી આવતો એ લોકોને. કેમ? બસ એક જ કારણ, પ્રભુ આજ્ઞા. જેટલી વાર મેં કમલેશભાઈને પૂછ્યું છે ને એટલી વાર મને એક જ જવાબ કીધો છે, એક જ જવાબ. મને કે જીવન એને આપ્યું છે, એ લઈ લે તો મને શું વાંધો છે. એને જીવન આપ્યું અને એના માટે નોછાવર કર્યું, શું ફરક પડે છે. આ જે સરફરોશી છે બધી, આ કોઈ જનૂન નથી એક સૈનિકનું આમ તૂટી પડવાનું, આ કોઈ જનૂન નથી, આ શહીદી નથી. પણ એક જ વાત છે કે હું જ્યારે ત્રાજવું પકડું છું ત્યારે મને પેલું વધારે મૂલ્યવાન લાગે છે, આ ઓછું લાગે છે. આ કેવું છે, તમે એક સોદો કરવા જાઓ છો અને સોદામાં તમને કોઈ એમ કહે છે કે ભાઈ તારી પાસે આ વસ્તુ છે, લાવ, એના બદલામાં તને આમ આપું, તો તમે શું વિચારો, લેવાય કે ન લેવાય, કયું કિંમતી કયું નહીં. તો બસ આજે તમે જે સોદો કરો ને, આ લોકો એક સોદો કરી નાખે છે પરમ તત્વ સાથે. તું મને ધર્મ આપ, મેં તને પ્રાણ આપ્યા, ચાલ. તો આ જે સોદામાં એમને સામસામે આવું લાગી જાય. અને આ હોવાના લીધે આવો જીવ એનો આશય અત્યંત શુદ્ધ હોય, કેમ કે રૂએ રૂએ ધર્મ વસી ગયો. અને જ્યારે આવો ધર્મ વસ્યો એનો આશય કેટલો પ્રબળ અને કેટલો શુદ્ધ હોવાનો. અને આવા જીવ માટે એક બહુ સરસ સંસ્કૃત પંક્તિ છે. બહુ નાનપણમાં ગુરુ ભગવંતોએ આ પંક્તિ શીખવાડી. પંક્તિ એવી આવે છે કે મુહૂર્તમ જ્વલિતમ શ્રેય ન તો ધૂમાયિતમ ચિર. એક ક્ષણ માટે સળગી જવું અને આ દુનિયાને પ્રકાશથી આંજી દેવી એ સારું, પણ આમ ધીમું ધીમું બળતા રહીને ધુમાડો ફેલાવ્યા કરવો એનો કંઈ મતલબ નથી, ખરેખર નથી. જીવન દૃષ્ટિ છે ને એને અત્યંત સઘન બનાવી દે એવું આ સૂત્ર છે. આપણું જીવન તમે જોજો, આખું છે ને આમ છિન્ન ભિન્ન વિખરાયેલું વહેંચાયેલું વેરાયેલું જીવન છે. ઘડીકમાં આમ વિચાર આવે, ઘડીકમાં આમ આવે, ઘડીકમાં એમ થાય આમ કરી દો, ઘડીકમાં એમ થાય એની પાછું. સતત તમે જોજો એક ઉબડ ખાબડ ઊંધું છતું આપણું જીવન ચાલી રહ્યું છે, બધું વહેંચાયેલું વિખરાયેલું. તમને ખબર છે આ જે સૂર્યના કિરણો હોય એ સૂર્યના કિરણોથી આ કાગળ સળગે ખરું? બિલકુલ બિલકુલ. તમે કિરણોને જો સઘન કરી નાખો, તમે એ કિરણોને જો પ્રગાઢ કરી નાખો તો કાગળ સળગે. અને એ જ કિરણો જો એમને પડ્યા કરે ને કાંઈ ન થાય. આપણા જીવનમાં છે ને કશી સઘનતા નથી, કશું પ્રગાઢપણે નથી. કરીએ છીએ બધું થોડું થોડું થોડું, બસ એવું છે. જ્યારે આ મહાપુરુષો છે ને એમને જીવનને અત્યંત સઘન બનાવી નાખ્યું. ગુરુ આજ્ઞા, પ્રભુ આજ્ઞા, આમ તેમ. અને આ સઘનતાને લીધે એ જે પણ કરે છે ને એ પ્રજ્વલિત અગ્નિ જેવું જાજ્વલ્યમાન હોય છે. એમનું જીવન આપણા જેવું નહીં હોય.
આમ ધુમાડો ધીમો 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 નીકળ્યા કરે એવું નહીં. આમ જાજ્વલ્યમાન જીવન, ભલે એક ક્ષણ માટે, પણ એક ક્ષણમાં આખી દુનિયાને આંજી નાખશે, એક ક્ષણમાં આખી દુનિયાને આલોકિત કરી નાખશે. પાણી છે ને, એને ગમે તેટલી તમે ગરમી આપો, છૂટી છવાઈ, એનાથી ફરક નહીં પડે. પણ એ જ ગરમી એને તમે સઘન કરી નાખો અને 100 ડિગ્રીએ તાપમાન પહોંચાડી દો ને, પાણી વરાળ થઈને ઉડી જશે. એ જ અહંભાવનું છે. તમારા જીવનમાં જો ધર્મ કોઈક રીતે જો સઘન બની ગયો, અહંભાવ આમ ચૂટકીમાં વરાળ થઈને ઉડી જાય. આપણે એ પૂરું નથી થતું, કારણ કે આપણે છે ને જીવનને હંમેશા બચાવી રાખવાની વૃત્તિ કરી છે, જીવન જીવવાની નહીં. આપણા માટે જીવન છે ને બચાવી રાખવાની વસ્તુ છે, જીવી લેવાની વસ્તુ નથી. આપણા માટે સુરક્ષાની કિંમત બહુ વધારે છે, અનુભવની નહીં. આપણે સતત એક જ પ્રયત્નમાં હોઈએ છીએ, બધું સેફ ઝોનમાં હોય, બધું સલામતીના દાયરામાં હોય, કોઈ તકલીફ ન પડે, એ આપણું લક્ષ્ય છે, સુરક્ષા. જ્યારે આ લોકો જે હોય છે ને, એના માટે સુરક્ષા કોઈ માયનો જ નથી રાખતો. એમના માટે તો એક જ હોય છે, જીવનને પૂરી તીવ્રતાથી જીવી લેવું. એટલે આ લોકોના જીવનમાં છે ને ફૂલના બગીચા ખીલે, આ લોકોના જીવનમાં વાંસળી વાગે, આ લોકોના જીવનમાં બધું છે ને આમ ખીલી ઉઠે, ખુલી ઉઠે. આપણા જીવનમાં તમે જોજો આમ બધું આમ અત્યારે કેવું વાતાવરણ છે, આમ બધું છવાયેલું છવાયેલું, કશું આમ ઉઘાડ નહીં, કશું ખુલ્લું નહીં, બધું આમ ગોરમ ભાયેલું, ન પડે ન હટે, બસ આવું થયા કરે. કેમ કે જીવન જ એવું આપણે કરી નાખ્યું છે. તમે એક વસ્તુ માનજો, બહુ સાચી વાત કરું, કે જીવનમાં જે દિવસે પહેલો શ્વાસ લીધો ને, એ દિવસે છેલ્લો શ્વાસ લખાઈ ગયો. પહેલો શ્વાસ લેવાનો મતલબ જ છે કે છેલ્લો ક્યારેક આવવાનો છે. પણ એ છેલ્લો કેટલો દૂર, બસ એક જ મહેનત માણસ કરે, કેટલો દૂર રહે છે, કેટલો દૂર રહે છે. અરે હમણાં વાંચવા આવ્યું કે વિજ્ઞાન એવી શોધ કરી રહ્યું છે કે ધીમે ધીમે મનુષ્યનું જીવન 300 વર્ષનું કરી શકાશે. શું મતલબ? પણ એટલે અહીંયા 70 વર્ષમાં શાંતિથી જીવતા નથી, કેવા આમ સડી ગયેલા કચરા જેવા જીવન. એમ લાગે કે તમને એને જોઈને એ ન સમજાય કે આ માણસનો આ સૃષ્ટિમાં હોવાનો મતલબ શું છે. તમને એ જ ન સમજાય. બસ એ ખેંચ્યા કરવાનું. મને તો ક્યારેય ન ફાવે. અને પાછું આ ભારત, અહીં તો તમને સ્વેચ્છા મૃત્યુનો હક નથી. મને તો ક્યારેય નથી સમજાયો કે મનુષ્યને પોતાનું જીવન જીવવાનો જેમ હક છે, એમ જીવન પૂરું કરવાનો હક હોવો જોઈએ. જે ક્ષણે મને સમજાય કે આ જીવનનો હવે કોઈ માયનો નથી રહ્યો, હા, મારી એ સમજણ આવેશની ન હોવી જોઈએ, મારી એ સમજણ લાગણીની ન હોવી જોઈએ, કાંઈક બન્યું અને મને એમ થયું એવું નહીં, પણ એક સ્વસ્થતાથી વિચાર આવે. અહીં તો લોકો કોમામાં સૂતો હોય, 2.5 વર્ષ 3 વર્ષ ઊભો જ ન થવાનો હોય, નવડાવવું બી તમારે પડે, સ્પંજ બી તમારે કરવાનું, પડખું બી એને ફેરવવાનું, બધું જ આપણે જ કરવાનું. આપણને એમ થાય ને રીબામણા આટલી, કમસે કમ અહીંથી જશે તો કંઈક સારું જશે બીજી જગ્યાએ. તો પણ પેલી સ્વિચ બંધ ન કરી શકો તમે, પેલી વેન્ટિલેટરની. માને થાય મારે મારા દીકરાને મારી નાખવાનું, પત્નીને થાય મારે મારા પતિને જવા દેવાનું, ઓલાને થાય આમ તેમ. હું એ જ સમજાવું છું, કારણ કે કાનૂન એમ જ કે છે જીવનને ખેંચો. અને આ ભારતનું અધ્યાત્મ એમ કે છે જીવન કેટલું લંબાયું એનો કોઈ મતલબ જ નથી. જીવન કેટલું ગંભીર થયું ઊંડાણથી. તમે આમ કેટલું લંબાયું ને એનો કોઈ અર્થ જ નથી. જીવન તો આમ ઉતરવું જોઈએ, હે ને? તો આ વસ્તુ જ આપણા દિમાગમાં નથી આવતી. વિજ્ઞાન છે ને એ સતત જીવનને લંબાવવાની મહેનત કરી રહ્યું છે, જ્યારે અધ્યાત્મ જીવનને ઊંડાણ આપવાની, જીવનને ગંભીરતા આપવાની મહેનત કરી રહ્યું છે. એ એમ કે છે કે જીવન જેટલું બી ખેંચ્યું કોઈ ફરક એનાથી નહીં પડે, પણ તમે જે પણ જીવો છો એમાં કેટલું ડીપ જીવ્યા, તમે જીવનની દરેક ક્ષણને કેટલી પ્રસન્નતામાં વિતાવી, એ અધ્યાત્મનો સિદ્ધાંત છે. વિજ્ઞાન એ શોધ કરે છે, આ રોગ આવ્યો એની આ દવા લો, બસ ઓર ખેંચી નાખો. પેલો માણસ જઈ રહ્યો છે, હાર્ટ બંધ પડી રહ્યું છે, ચલો આ મશીન જોડો, હાર્ટને હમામ કરો, હાર્ટ ચાલુ થઈ જાય પાછું. આ તમારા લંગ બગડી ગયા છે, ચલો એક નવું ફેફસું લાવીને નાખી દો, ઓર જીવાડો. તમને આમ થયું છે. વિજ્ઞાનને જીવન પૂરું જ નથી થવા દેવું, એને જીવન ખેંચવું છે. પણ એ ખેંચેલા જીવનનો મતલબ શું, એનો જવાબ વિજ્ઞાન પાસે નથી.
એનો જવાબ તમને અધ્યાત્મ જ આપે. ભગવાન હંમેશા ફરમાવે છે કે જીવનને લંબાવીને કોઈ મતલબ નથી હોતો, જીવનની દરેક ક્ષણને ગંભીરતાથી જીવીને મતલબ હોય છે. આ ક્ષણે તમે જીવી રહ્યા છો એ પરમ સત્ય છે. આવતી ક્ષણ એ તમારી ચિંતા છે. આ ક્ષણે જે છે જીવન છે, આવતી ક્ષણ એ તમારી ચિંતા છે. જ્યારે ભગવાન ગૌતમ સ્વામીને કહે છે કે સમયમ ગોયમ માપમાય, ત્યારે પ્રભુ એમ નથી કહેતા કે ગૌતમ સમયનો પ્રમાદ ન કર. નહીં, એવું નથી. ભગવાન એ કહે છે કે ગૌતમ તું સમયમાં જીવી લે, તારા જીવનને આ ક્ષણમાં સીમિત કરી દે. આપણે શું કરીએ છીએ? આપણા જીવનને ક્ષણમાં સીમિત નથી કરી શકતા. તમારી આ ક્ષણ પર કાં તો તમારો ભૂતકાળ હાવી થયેલો છે, કાં તમારું ભવિષ્ય. અને પ્રભુ કહે છે કે આ જ પ્રમાદ છે. પ્રમાદનો અર્થ બીજું કશું જ નથી. વર્તમાન ક્ષણને ભૂત અને ભવિષ્યથી ઢાંકી દેવી એ જ પ્રમાદ છે. અને વર્તમાન ક્ષણને વર્તમાનમાં જીવી લેવી એ જ અપ્રમાદ છે. આપણે જીવાતી દરેક ક્ષણ એને સાર્થકતા આપવાની મહેનત નથી કરતા. દરેક ક્ષણ એ વિચાર હોય છે કે મારી આવતી ક્ષણ સલામત હોય, જ્યારે સાધકને એક જ વિચાર હોય છે, મારી આ ક્ષણ પ્રસન્નતામાં હોય. તમારી દરેક ક્ષણે તમારા ભવિષ્યનો વિચાર હોય છે, સાધકની દરેક ક્ષણે વર્તમાનનું જીવન હોય છે. તમે જે કહો છો નિર્વિચાર અવસ્થા કેમ આવે? નિર્વિચાર અવસ્થા એ સહજતાથી આવી જશે જો તમે આ ક્ષણમાં જે છે એનો સ્વીકાર કરતા હો. પણ નહીં, તમે તો આ ક્ષણમાં જીવતા જ નથી. આના પછી શું? આના પછી શું? કેમ લંબાવાશે? શું થશે? પરિણામ શું આવે છે? જીવન સડતું જાય છે, જીવન વહેંચાતું જાય છે, જીવન વિખરાતું જાય છે. અને છતાંય એ જીવનને ખેંચો. જે ખેંચેલું જીવન તમારા માટે પણ બોજો બની જાય, જે ખેંચેલું જીવન દુનિયા માટે પણ બોજો બની જાય, એ જીવનનો કોઈ જ અર્થ નથી. આ જે આપણું વાક્ય છે ને, આ વાક્ય એટલું શીખવાડે છે કે જે જીવ સતત અસુરક્ષામાં જીવે છે ને, એ જીવ બહુ ભયભીત હશે. ભયભીત, દરેક ક્ષણે ભયભીત. આપણે ત્યાં ખબર છે કે રાજાની વાત આવે છે પ્રાચીન કાળ. રાજા એટલો ભયભીત, મને કોઈ મારી નાખશે તો શું થશે? અને જે માણસ ભયભીત હોય ને, એનું મુખ્ય લક્ષણ એ કે એને બધા પર અવિશ્વાસ જાગે, એને કોઈના પર ભરોસો જ નહીં જાગે. તમને કદાચ ખબર હશે કે સદ્દામ હુસેન છે, એને ગુપ્તચરોની એક ફોજ ગોઠવી હતી, બરાબર? કે આખા રાજ્યમાં, આખા બગદાદમાં, આખા ઈરાકમાં મારી વિરુદ્ધ કોઈ કાવતરું નથી થતું ને. પણ પછી એને એક દિવસ વિચાર આવ્યો કે આ ગુપ્તચરો જ કોઈ કાવતરું કરે તો શું કરવાનું? એટલે એને ગુપ્તચરો પર બીજા ગુપ્તચરોની ટીમ ગોઠવી, જે પેલાને ખબર નહોતી, કે તું એના પર ધ્યાન રાખજે. પછી એક દિવસ વિચાર આવ્યો કે એ કરે તો શું કરવાનું? એટલે પાછી એક ત્રીજી ટીમ બનાવી કે પહેલી ટીમ બીજી ટીમ પર ધ્યાન રાખે, બીજી ટીમ ત્રીજી ટીમ પર ધ્યાન રાખે, ત્રીજી ટીમ એ વળી આખા બગદાદ પર ધ્યાન રાખે. સારું છે, હજુ આગળનો વિચાર નહોતો આવ્યો. બન્યું હતું રશિયામાં, તો એ જ બન્યું હતું. ભાગ્યશાળી. અસુરક્ષાનો અહેસાસ તમારા વર્તમાનની પ્રસન્નતાને ખાઈ જશે. તમે જેટલું જીવનને લંબાવવાનો વિચાર કરશો ને, એટલું જ તમારું જીવન છીછરું બનતું જશે. કારણ કે તમે જીવનને ગંભીરતા નહીં આપી શકો, જીવનને ઊંડાઈથી નહીં માણી શકો, બિલકુલ નહીં માણી શકો. અને પરિણામ શું આવ્યું? આપણે પ્રાચીન રાજાની કથા આવે, એને એટલો બધો ભય વ્યાપી ગયો કે એને એક મહેલ બનાવ્યો. મહેલમાં પવન આવે એની બધી જ વ્યવસ્થા કરી, પણ પવન પણ ક્યાંથી આવે? વેન્ટિલેશનમાંથી, બારીઓ નહીં. કેમ કે બારીને તો તમે જાળી કરો, તો જાળી કોઈ કાપીને આવી જાય તો શું કરવાનું? અને વેન્ટિલેશનમાં ખાસ ખ્યાલ રાખ્યો કે માણસ પસાર ન થાય એટલા માપનું જ વેન્ટિલેશન હોય, એને ખાસ ખ્યાલ રાખ્યો. તો કે પાણી, ખોરાક, આ બધું ક્યાંથી? તો પાણી આવે એની નીક બનાવડાવી, બધી જ વ્યવસ્થાઓ કરી. ખોરાક આપવા માટે એક પેલો ખાંચો બનાવ્યો, એ ખાંચામાંથી થાળી અંદર આવે અને થાળી બહાર જાય. કોઈ પણ રીતે મને મારનારો દુશ્મન અહીંયા આવવો ન જોઈએ. પણ આવું કોઈ પણ મકાન હોય, તમારે એક દરવાજો તો રાખવો પડે, તો દરવાજો એક જ રાખ્યો, એક જ દરવાજો. અને એ દરવાજાને પાછું આમ શટર નીચેથી ઘસાઈને જ બહાર જઈ શકે.
અને પાછો કોઈ ઘસાઈને અંદર આવી ગયો હતો તો આખા મકાનને સૈનિકોને એક કોર્ડન કરી, અને સૈનિકોને બાનમાં રાખવા માટે સૈનિકોની બીજી કોર્ડન, ત્રીજી કોર્ડન, એમ 7 હરોળ સૈનિકોની રચી કે જેને લીધે પોતે સુરક્ષિત રહે. અને પછી મહેલમાં બેઠો કે હા હવે હું સુરક્ષિત છું. સૈનિકોની 7 કોર્ડન, એની વચ્ચે આ બધું. અને એક દિવસ એને ત્યાં પાડોશી રાજા આવ્યો. પાડોશી રાજાએ એની આ મુલાકાત લીધી, આ ચેમ્બરની, આ બંકરની, અને અભિભૂત થઈ ગયો કે સુરક્ષા તો આવી જ હોઈ શકે, આવી જ સુરક્ષા. હવે પાડોશી રાજા એટલો મોટા ગજાનો હતો કે આ રાજા ઓલી ચેમ્બરમાંથી બહાર નીકળી એને રથમાં બેસાડવા ગયો, રથ સુધી મૂકવા ગયો. હવે ઘસાઈને બહાર નીકળી અને મૂકવા ગયો. એ રથમાં બેસે, રથની બાજુમાં એક ભિખારી બેઠો હતો. એ હસી પડે, હા હા હા, ખડખડ હસે. તો પેલા બંને પૂછ્યું કે શેનું હશે ભાઈ તું, તને શું હસવું આવ્યું? દેખ હું બી કોઈ સમ્રાટ હતો અને મારે ત્યાં પણ આવી ચેમ્બર હતી એટલે હસું છું. તો કે શું થયું? તો કે તું બી કોઈક તો આવી જ ગયું. તો કે હું શું કરું? પેલું એકદમ રાજા ચોકન નો થઈ ગયો, એમ આટલું હતું તો પણ તને આવું થયું? બસ મને હતું જ તે, મને તારી જ તલાશ હતી કે કોઈક એવું મને મળી જાય જે મારી સુરક્ષામાં ક્યાં ખામી છે મને કહી દે. ચલ બોલ હું શું કરું? તો કે રાજન તે હજુ એક દરવાજો રાખ્યો ને એ સૌથી મોટી ખામી છે, એ દરવાજો પણ બંધ કરી નાખ. તો કે અલા એ કબર થઈ જશે. તો કે તું અત્યારે બીજે ક્યાં જીવે છે? કબર નથી તો શેમાં જીવે છે તું? દરવાજો બંધ કરે, ખાલી આટલું જ બાકી, 99% તો કબર જ બનાવી છે, એક ખાલી ખુલ્લું રાખ્યું છે. કદાચ છે ને આ કથા કાલ્પનિક હોઈ શકે, પણ વાસ્તવિકતા એ છે કે મનુષ્ય સતત સુરક્ષાના નામ પર પોતાના મનમાં, પોતાની આસપાસ દિવાલો જ ઊભી કરી છે અને બધાની દિવાલોને બહાર મૂક્યા છે. અને પરિણામે બધાને બહાર મૂકતા જીવનની ખુશીને ક્યારે બહાર મૂકી દીધી ખબર ન પડી જાય કે બે દિવાલો રસ્તા મારી ખુશી ક્યારે બહાર જતી રહી. ભાગ્યશાળી આ જીવન છે ને એને તમે જેટલી ક્ષણોમાં જીવી લેશો એટલો જ મતલબ છે. એક સાધક પ્રસન્ન એટલે હોય છે કેમ કે એક ક્ષણે જે છે એને માણી લેતો હોય છે. તમે જોજો, તમે જે પણ ભોગ ભોગવો છો ને એ ભોગ ભોગવવાની ક્ષણે પણ તમે પ્રસન્ન નથી. પેલા કપિલની જે હાલત હતી ને, રાજા એને કહે છે કે તને આપ્યું 2 માસા સોનું, 2 માસામાંથી આરામથી 6 મહિના નીકળી જાય. કપિલનો પહેલો વિચાર 181માં દિવસે શું, ત્યાં શું? 2 ના 4, 4 ના 8, વધતું ગયું, રાજ્ય સુધી પહોંચ્યો. પણ રાજ્ય પડાવી લે કોઈ તો શું? આ તો શુંનો જવાબ છે ને એ તો ચક્રવર્તીને નથી મળ્યો. બીજા તો કોને મળવાનો? તો ચક્રવર્તીને નથી મળ્યો એનો જવાબ. અરે શાસ્ત્રો તો એમ કે છે સમ્યક તો ઇન્દ્રોની વાત જવા દો, જે સમ્યક તો પામી ગયા છે, બાકી ઇન્દ્રને વિચાર આવે, દેવોને વિચાર આવે કે આ દેવલોકના સુખ આ બધા દેખાય છે. હા, દેવલોકના દેવો પાસે સગવડો છે, સુખ છે એવો ભ્રમ નહીં રાખતા. તમે લોકો છે ને એક બહુ મિસઅન્ડરસ્ટેન્ડિંગ કરી નાખી છે. તમે લોકો શું કહો છો દેવલોકમાં સુખ છે? અરે ના, દેવલોકમાં સગવડો છે. સુખ છે તો તમે અહીંથી જુઓ છો એટલે તમને એવું લાગે છે કે સુખ છે. ખરેખર દેવલોકમાં જઈને જુઓ તો એવું નથી, એકચ્યુઅલી એવું નથી. એ લોકો એ સગવડોની વચ્ચે પણ એ જ વિચારતા હોય છે કે આ બધું જતું રહેશે ત્યારે શું, આની પાસે આટલી છે મારી પાસે આટલી કેમ નથી. ત્યાં જ બધું ચાલે છે કારણ કે સ્વભાવ એનો એ જ છે. સગવડો બદલાય, સ્વભાવ ક્યાં બદલાવાનો? અને ઉપરથી અવધિ જ્ઞાન હોય. અહીં તો તમને શું છે, સારું છે. હા, પેલું અંબાણીના ઘરની અંદર કેવી સગવડો છે એ બેઠા દેખાતી નથી એટલે થોડા શાંત સુખી છો, હશે ભાઈ એમ. પણ તમે વિચાર તો કરો, તમને આખી દુનિયામાં જેટલા પણ મહેલો છે દરેક મહેલની અંદર કેવી સગવડો છે બધું દેખાવાનું ચાલુ થાય, શું હાલત થાય તમારી? જે છે એનો રસ ઉડી જાય, પૂરો થઈ જાય. ભાગ્યશાળી દેવો પાસે અવધિ જ્ઞાન. પરિણામ કોઈ પણ દેવ ક્યારેય વર્તમાનમાં જીવતો નથી. એ સતત એક જ વિચાર્યા કરે છે આ મને કેવી રીતે મળે, આ કેવી રીતે સચવાય, આ ઝૂંટવાઈ ન જાય તો સારું. અને એ દેવ એને મૃત્યુના 6 મહિના પહેલા ખબર પડે કે હવે હું જવાનો. એ જે 6 મહિના પસાર કરે, 6 મહિના અત્યંત રીબામણાના,
એને દેખાય કે સામે હું તો કોઈ મનુષ્યમાં જવાનો, તિર્યંશમાં જવાનો, આ ત્યાં આવું કોઈ સુખ નહીં હોય. અને એ જે છેલ્લા 6 મહિના નીકળે એના, આ છૂટવાનું, આ જવાનું, આમ થવાનું, તેમ થવાનું. એમ કીધું છે શાસ્ત્રોમાં કે દેવ જો માણસ હોત તો એ 6 મહિનાની દરેક ક્ષણે હાર્ટ એટેકથી મર્યો હોત. એટલું એને પોતે ટેન્શન અને બોજો અનુભવતો હોય કે જો માણસ હોય તો હાર્ટ એટેકથી દર ક્ષણે મર્યા કરે, અને છતાંય મરતો નથી, કેમ કે દેવ છે. અને એ દુઃખ ખેંચ્યા કરે છે. ભાગ્યશાળી. સગવડમાં જીવન નથી. જીવનમાં સગવડો હોઈ શકે, તમે સગવડોમાં જીવન શોધો છો, એ નથી મળવાનું. આ શાસ્ત્ર એટલું જ કહે છે કે દીપડામાં તમને સમજાઈ જાય છે કેટલું જીવ્યા એ પ્રશ્નનું કોઈ જ મૂલ્ય નથી. મૂલ્ય એ પ્રશ્નનું છે કેટલી ઊંડાણથી જીવ્યા, તમે જીવનની દરેક ક્ષણને કેટલી સાર્થકતા આપી હતી. તમને ખબર છે? જેમ તમને સમજાયું કે પ્રેઝન્ટ મોમેન્ટને એન્જોય કરવાની, પ્રેઝન્ટમાં રહેવાનું, પણ આઉટર વર્લ્ડમાં સ્કૂલથી જે પણ વસ્તુ કરાવતા હોય બધી ફ્યુચર ઓરિએન્ટેડ જ હોય. બિલકુલ. કોર્પોરેટમાં જઈએ તો કોર્પોરેટમાં પણ આગળ ફ્યુચર કેવું હશે કે સિક્યોર કરવાનું એવી વાત હોય. તો જેમ લાઈફસ્ટાઈલ માટે કીધું છે કે વર્ક લાઈફ બેલેન્સ તમારે ટ્રાય કરવાનું કે તમે લાવી શકો જીવનમાં, તો પછી આ પ્રેઝન્ટ અને ફ્યુચર એ થોટ પ્રોસેસ કેવી રીતે આપણે આપણી જાતમાં કરી શકીએ? મૂળમાં શું હતું કે જે દિવસે ગુરુકુળ સમાપ્ત થયા અને જે દિવસે સ્કૂલ આવીને એ દિવસે આખો કન્સેપ્ટ બદલાયો. સ્કૂલ છે ને એ વિજ્ઞાનના બેઝ પર ઊભી થાય છે અને ગુરુકુળ અધ્યાત્મના બેઝ પર હતું. મેં કહ્યું એમ, અધ્યાત્મ જીવનને લંબાવવામાં નહોતું માનતું, અધ્યાત્મ જીવનને સાર્થકતા આપવામાં માનતું હતું કે જે છે એ જીવનને તમે પૂરેપૂરું જીવી લો. જ્યારે વિજ્ઞાને હંમેશા જીવનમાં હવે પછી શું એ પ્રશ્ન પર વધારે ફોકસ કર્યું. એટલે નાનપણથી આપણી વિચારધારા એ જ બદલાઈ ગઈ. બીજો ફરક શું પડ્યો કે વિજ્ઞાન છે એ બધું જ તમને સમજાવે છે, એક પ્રશ્નનો જવાબ એને તમને નથી આપી શકતું, તમે કોણ છો એ પ્રશ્નનો જવાબ વિજ્ઞાન પાસે નથી. એટલે મનુષ્ય હંમેશા બાહ્ય દુનિયામાં બધા જ પ્રશ્નોના જવાબ શોધશે, પણ આ પ્રશ્નનો જવાબ એને માત્ર ને માત્ર અધ્યાત્મ પાસેથી મળે. એટલે શિક્ષણ પ્રણાલીની મોટી ખામી આવી ગઈ કે જીવવા માટે શું જરૂરી છે એ બધું જ આજનું શિક્ષણ શીખવાડે છે. કેવી રીતે જીવવું એ પ્રશ્નનો જવાબ ભૂલી જાય છે. પરિણામ શું આવે છે કે જીવન આખું છે ને ધૂંધળું ધુમાડાવાળું બની ગયું છે. ભગવાન બુદ્ધે પોતાના પ્રવચનમાં એક વસ્તુ બહુ સરસ કહી હતી કે લાકડાને તમે બાળો તો ધુમાડો કેટલો નીકળશે એનું કોઈ માપ ખરું? એમને કીધું માપ છે. લાકડા જેટલા વધારે ભીના એટલો વધારે ધુમાડો થાય. લાકડામાં જેટલું વધારે પાણી હોય ને એટલો વધારે ધુમાડો થાય. અને લાકડા જો બિલકુલ સૂકા લાકડા, અને જો તમે એને સળગાવો એક અંશમાં પણ ધુમાડો ન થાય, એ ખાલી પ્રકાશ આપે, અગ્નિ આપે, ધુમાડો નહીં આપે. એમને બહુ સરસ ઘટાવ્યું હતું કે ધુમાડો અગ્નિનો ભાગ નથી. લોકો એ ભૂલ કરે છે કે ધુમાડો અગ્નિનો ભાગ છે. નહીં, ધુમાડો પાણીનો ભાગ છે. અગ્નિ તો પ્રકાશ અગ્નિનો ભાગ હોઈ શકે, ધુમાડો નહીં. ધુમાડો તો પાણીનો ભાગ છે. અને જીવનના લાકડામાં પણ જેટલું વાસનાનું પાણી હશે એટલો ધુમાડો વધારે હશે. ક્લેશ એ ધુમાડો છે અને ચૈતન્ય એ પ્રકાશ છે. તમારા ચૈતન્યમાં જે ક્લેશ છે ને તમે ચૈતન્યનો ભાગ માની લીધો છે. બિલકુલ નહીં. તમારા જીવનમાં જેટલી વાસના છે એટલો ક્લેશનો ધુમાડો હશે, અને તમારું જીવન જેટલું વાસનાથી રહિત હશે એટલું તમારા જીવનમાં માત્ર ને માત્ર પ્રકાશ હશે. તકલીફ શું થાય છે કે આખી દુનિયા એ બહુ જ ડાહી છે, બહુ જ શાણી છે. અને એ જ ડાહી દુનિયામાં, એ શાણી દુનિયામાં 2-4 માથા ફરેલનો જન્મ થાય છે. જે માથા ફરેલ શું કરે છે કે જે આખો એક પ્રવાહ ચાલી રહ્યો છે ને
એના પરથી તમારો ભરોસો હટાવી નાખે છે. હવે ભરોસો હટાવી નાખે એટલે તમને શું થાય છે? એ તમને એવું કહે છે, ઓહો આ બધું તો બહુ નશ્વર છે ભાઈ, શાશ્વત બહુ જુદું છે, આમ છે તેમ છે, એવું બધું તમને કહી દે છે. તમને પતી જ નથી પડતી. કારણ શું છે? કેમ કે તમારી આસપાસનું આખું જે વર્તુળ છે એ વર્તુળ તો તમને એક જ શીખવાડી રહ્યું છે કે બસ તું આ ક્ષણને ભૂલી જા, તું આવતી ક્ષણનો વિચાર કર, હવે શું, એ જ વિચાર કર. અને એ તમને જંપવા નથી દેતું. જ્યારે આ 2-4 માથા ફરેલ લોકો એ તમને શું કહે છે કે નહીં ભાઈ શાંત થા. આનો કોઈ રીતે મેળ નથી પડતો. એક વસ્તુ યાદ રાખજો, પાણીનો સ્વભાવ છે હંમેશા નીચે જવું, આગનો સ્વભાવ છે બને તેટલું ઉપર જવું. લાકડામાં બંને ભેગા થાય છે, પાણી અને આગ. અને જ્યારે તમે લાકડાને સળગાવો ને ત્યારે આગ હંમેશા ઉપર ઉઠવાની મહેનત કરે અને પાણી નીચે જવાની મહેનત કરે, અને એમાં એના ઘર્ષણથી થાય ધુમાડો. જીવનનું પણ આવું બને. જીવનમાં હોય આપણી પાસે એક પ્રેમ, કરુણા, આ બધું જે હંમેશા જીવનને ઉર્ધ્વ દિશા આપતું હોય, અને એ જ જીવનમાં આપણી પાસે હોય વાસનાનું પાણી, મોહનું પાણી, જે હંમેશા નીચે ગતિ આપવા માંગતું હોય. હવે જીવન તો સતત સળગવાનું, જીવન તો ચાલવાનું, અને આ બંને વચ્ચે ઘર્ષણ થવાનું. તમે જોજો, તમારે મોટર કેટલી લગાડવી પડે? પાણી ઉપર ચડાવવા માટે મોટર લગાડવી પડે. તમારે જેટલા પણ પાણી સાથેના કામ પાડનારા યંત્રો હશે ને એ બધા પાણીને ઉપર ચડાવવા માટે હશે. પાણીને નીચે ઉતારવાની કોઈ મોટર આવે? કોઈ મોટર લગાડવી પડે? નહીં, કેમ કે પાણીની ગતિ જ અધો છે. એ જ રીતે વાસના છે ને, જ્યાં હોય તેની ગતિ નીચેની જ હોવાની. એને ઉપર ચડાવવા માટે તમારે મોટર લગાડવી પડે. મોટરનું નામ સાધના છે. જ્યારે આગનું ઊંધું, આગને તમારે નીચે તરફ વાળવી હોય ને તો તમારે યંત્રો લાવવા પડે. આગ સહજ રીતે ઉપર જાય. જીવનનું પણ એવું છે. જીવનમાં જે સહજ તત્વો છે એ તો બધા ઉર્ધ્વ ગતિવાળા છે. એને તમારે મલિન કરવા માટે આજનું શિક્ષણ છે કે જે તમારી આગને નીચે કેમ ઉતારવી એ તમને સમજાવે. એ શું કે ભાઈ તું ઉપરનું નહીં જો, આ દુનિયાનું જો, આ દુનિયામાં શું. આ શિક્ષણ આજે ભરપૂર રીતે મંડી પડ્યું છે કે તમારા જીવનમાંથી પ્રકાશ કેમ ઓછો થાય અને ધુમાડો કેમ તમારા જીવનમાં વધી જાય. પૂરેપૂરી મહેનત કરે છે આ શિક્ષણ, અને એ શિક્ષણને પૂરેપૂરો સહકાર છે તમારા સ્વજનોનો, જે તમારા જીવનને અત્યંત આમ ધુમાડ્યું હોય ને એની મહેનત કરે. પ્રાર્થના તમારા જીવનને ઉપર લઈ જાય તો કેમ લઈ જઈ શકે એ વસ્તુ વિચારજો. વાસના આપણને નીચે લઈ જાય, પ્રાર્થના ઉપર લઈ જાય, એવું કેવી રીતે બને છે? બને છે એટલા માટે કેમ કે અહીંનું જે અધ્યાત્મ છે એ અધ્યાત્મ સતત એ વિચારતું રહ્યું છે કે મનુષ્યના જીવનમાં જે ક્ષણ પસાર થઈ રહી છે એ ક્ષણોને આપણે વધારે પ્રેમ, પ્રસન્નતા બધાથી કેવી રીતે ભરી દઈએ, અને એ ક્ષણમાં એની પાસે જે છે એમાં એને ખુશ કેમ કરી દઈએ. તો અધ્યાત્મ તમને હંમેશા ભાગદોડમાં નહીં લઈ જાય. એ તમને એ શીખવશે કે તમારી પાસે જે છે એનું મૂલ્યાંકન કેવી રીતે કરવું. અધ્યાત્મનો મૂળ કન્સેપ્ટ સમજજો. તમારી પાસે અત્યારે જે છે એનું મૂલ્યાંકન કેવી રીતે કરવું એ પ્રશ્ન અધ્યાત્મનો છે. જ્યારે વિજ્ઞાનનો પ્રશ્ન કયો છે કે તમારી પાસે શું હોવું જોઈએ એનું મૂલ્યાંકન કેવી રીતે કરવું. એક જે છે એના પર ધ્યાન અપાવડાવે છે, એક શું હોવું જોઈએ મતલબ કે જે નથી એના તરફ ધ્યાન અપાવડાવે છે. આજનું જે શિક્ષણ છે ને એ શિક્ષણની સૌથી મોટી ખામી એ છે કે એને જે છે એના કરતાં જે નથી એના તરફ તમારું ધ્યાન વધારે કેન્દ્રિત કર્યું છે. તને આ જોઈએ, તને આ જોઈએ, તને આ જોઈએ, આ ન હોય તો ન ચાલે, એ બધું એને શીખવાડ્યું. જે દિવસે આ સૃષ્ટિમાં એસી નહોતા એ દિવસે બધા મરી જ જતા હતા, એવું લાગે છે તમને? ના, એ દિવસે એ શોધ હતી કે જે ગરમી છે એનો સ્વીકાર કેવી રીતે થાય. બરાબર? જે ઠંડી નથી
એને કેવી રીતે કૃત્રિમ રીતે લાવી શકાય એ પ્રશ્ન નહોતો. જે ગરમી છે એની વચ્ચે પણ સ્વસ્થ કેમ રહેવાય એની વાત હતી. તો અધ્યાત્મનું આ છે. અધ્યાત્મ જે છે એનો સ્વીકાર કરાવે છે. વિજ્ઞાન જે નથી એની શોધ કરાવે છે. બંનેના માર્ગ બહુ જુદા છે. વિજ્ઞાનનો માર્ગ સર્જનનો છે, કારણ કે વિજ્ઞાન હંમેશા નવું સર્જન કરવામાં માને છે. અધ્યાત્મનો માર્ગ શોધનનો છે, સર્જનનો નહીં. કેમ કે અધ્યાત્મ જે છે એના શુદ્ધિકરણમાં માને છે. એક શોધનનો માર્ગ, એક સર્જનનો માર્ગ. જેને સર્જન કરવું છે એને એ વિચારવું પડશે કે શું નથી, હું સર્જું. વિજ્ઞાનનો એક મંત્ર તમને ખબર છે? એમ કે છે કે જરૂરિયાત શોધની જનક છે. આવો એક મંત્ર છે. જ્યાં આગળ તમારી કોઈ જરૂરિયાત છે ત્યાં શોધ થશે. એટલે વિજ્ઞાન જે નથી એનું સર્જન કરશે. અધ્યાત્મ એને સર્જનની પડી જ નથી. કેમ કે અધ્યાત્મ જેની સાથે કામ પાડવાનું નહીં એ તો બધું શાશ્વત છે. જો અધ્યાત્મ જેની સાથે કામ પાડે, આત્મા શાશ્વત, ચૈતન્ય શાશ્વત, પ્રેમ શાશ્વત, મોક્ષ શાશ્વત, લોક શાશ્વત. હવે એને સર્જન શું કરવાનું? કારણ કે જે બધું શાશ્વત હોય એમાં કશું સર્જન જ ન થાય. એટલે શોધન કરે, એનું શુદ્ધિકરણ કરે. તો આ બંનેના કન્સેપ્ટમાં બહુ મોટો ફરક. દીપડામાં આ વસ્તુ સમજાય છે કે જીવન સર્જન માટે નથી, જીવન શોધન માટે છે. જેને સર્જન કરવું છે એને લાંબુ જીવવું પડશે, પણ જેને શોધન કરવું છે એને આ ક્ષણે જીવી લેવું પડશે. કારણ કે આ ક્ષણે જીવી લીધું એ જ થઈ ગયું તમારું શુદ્ધિકરણ. પણ પેલા તો નવું સર્જવાનું છે, નવું ભોગવવાનું છે, નવું મેળવવાનું છે. તો એ શોધન કરશે. અધ્યાત્મ એ શીખવશે તમને કે તમારા મોઢામાં જે કોળિયો છે એનો સ્વાદ કેવી રીતે માણી શકાય. વિજ્ઞાન એ શોધ કરાવશે કે તમને તમારી પાસે નવી વાનગી કેવી રીતે લાવી શકાય. તો વિજ્ઞાન તમને નવી વાનગી બનાવતા શીખવાડશે. અધ્યાત્મ મોઢામાં મૂકેલા કોળિયાનો સ્વાદ લેતા શીખવાડશે. વિજ્ઞાન તમને એ શીખવાડશે કે નવા કપડાં કેવી રીતે બની શકાય. અધ્યાત્મ એ તમને એ શીખવાડે જે પહેર્યું છે એની મુલાયમતાનો અનુભવ કેવી રીતે કરી શકાય. બરાબર? આ બંનેના કન્સેપ્ટમાં પાયાનો તફાવત. એક ક્ષણમાં જીવી લે છે એનું જીવન છે, અને દીપડામાં આવા જીવન સામે એને પોતાને ધર્મ બહુ મોટો લાગે છે. એને સમજાય છે કે જેટલું પણ જીવ્યા સાર્થક છે, અને આ ક્ષણ એ જો જીવનના ત્યાગની વેળા આવી છે છોડી દો અને બહાર નીકળી જાઓ. તો આ લોકોના જીવનમાં આ જે ઘટના બનતી જાય છે, પરિણામ કેવું આવે છે કે એ લોકોનું જીવન સહજ રીતે જ સૃષ્ટિના કલ્યાણમાં ખર્ચાતું થાય છે. એમની આસપાસ હંમેશા એક મધુરતાનો સાગર હોય છે. અહીંયા લખ્યું છે કે ઘણાના જીવન એટલા બધા ખારા હોય છે કે એ લોકો જ્યાં પણ જાય ને પોતાની અંદરની ખારાશ જ ફેલાવતા જાય. અને કેટલાકના જીવન એટલા બધા મીઠા હોય છે કે લોકો જ્યાં પણ જાય પોતાની આસપાસ મીઠાશ જ પાથરતા જાય. સારાંભ એટલે ખારાશ, એનો ત્યાગ કરવો, અને મધુરોદક એટલે મીઠાશ, એનો સંયોગ કરવો. એ દીપડાની કમાલ હોય છે. અને ખારા પાણીમાં બીજ ઉગે ખરું? બીજ હંમેશા મીઠા પાણીમાં ઉગે. તો એ જ રીતે ધર્મનું બીજ એ કોઈ પણ દિવસ ખારાશમાં ન ઉગે, એ મીઠાશમાં જ ઉગે. અને આ જે મીઠાશ છે એને લીધે આવો જીવ શ્રવણ કરી શકે છે. શ્રવણનો મતલબ છે કે જે ધર્મના બીજ એની પાસે પહોંચ્યા એ ધર્મના બીજને એ ઉગાડી શકે છે. અત્યાર સુધી જીવનમાં ખારાશ હતી. ખારાશ હોવાના લીધે એની પાસે જે પણ ધર્મના બીજ જતા હતા બધા બળી જતા હતા. હવે મીઠાશ આવી, હવે જે બીજ આવશે એ ઉગી નીકળશે. અત્યાર સુધી ધર્મનું શ્રવણ નહોતું એમ મતલબ નહીં, એ શ્રવણ જે હતું એ નકામું હતું. હવે શ્રવણ કામનું બને છે. અને એને જ લીધે એવો જીવ આ સૃષ્ટિમાં સ્વ અને પર એનું સતત કલ્યાણ કરતો રહે છે. એનો આલોક અને એનો પરલોક બંનેમાં માત્ર ને માત્ર હિત હોય છે.
આવો જીવ સાચી ગુરુ ભક્તિ પણ કરી શકે છે. આવો જીવ એ ગુરુની કૃપાથી તીર્થ અને તીર્થંકરના દર્શન પણ કરી શકે છે. એટલું જ નહીં, આવા જીવમાં સૃષ્ટિના કલ્યાણની જે કામના હોય છે એને લીધે સૃષ્ટિ એ પણ એની કલ્યાણની જ કામનામાં જોડાય છે. પરિણામે સુખનો એક પ્રવાહ એની આસપાસ હંમેશા ફરતો રહે છે અને જીવનની આ મધુરતા એના અહેસાસમાં એટલો ગરકાવ હોય છે કે હવે પછી એના જીવનમાં કશો ખાલીપો, ગઈકાલે જે આપણે વાત કરી, એ બચતો જ નથી. અને ખાલીપો ન બચવાના લીધે એવો જીવ એ સતત ધર્મના માર્ગમાં પ્રગતિ કરતો રહે છે. આ દીપડાની વાત થઈ. આગળની જે દૃષ્ટિ છે એ આપણે પરમ દિવસે સાંભળીશું. અગ્ર અધિકાર વધતો છે. આજના માટે કોઈને કાંઈ પૂછવું હોય તો પૂછી શકો છો. આપણે જે કીધું આ લીલા પુષ્પવાળા પણ એવા તો એકદમ શુદ્ધ જેવું હશે. બાકી તો બધા એ સંશોધન ને સર્જન વચ્ચે જ રહેવાનું છે. ભાગ્યશાળી જૂજ હોય એનો વાંધો નથી, એ જૂજમાં તમે ન હો એનો વાંધો છે. જે થોડાક છે એ થોડાકમાં તમારો સમાવેશ હોવો જોઈએ. થાય છે કેવું કે તમે એ થોડાકનો ભાગ બનવા જાઓ ને તો પેલા જે બહુ બધા વાળા છે ને એ તમને ખેંચીને પાછા લઈ જાય છે. બિલકુલ જીવની કેવી હકીકત થઈ ગઈ છે. અમારી સ્કૂલમાં એક ગેમ રમાડતા હતા, તમે ક્યારેક રમ્યા હશો. એક છે ને દોરડું હોય અને વચ્ચે એક પેલો ખાડો હોય અને દોરડું છે એને બે બાજુથી ખેંચવાનું હોય. ઓલી ટીમ આમ ખેંચે, ઓલી ટીમ આમ ખેંચે. હા, બિલકુલ. એ જે આખી રમત હોય ને એમાં તમે સમજો કે દોરડાની જગ્યાએ તમે છો. આ એક વસ્તુ થઈ છે. અને એક તરફ છે થોડાક લોકો જેને તમારું માથું પકડ્યું છે અને બીજી તરફ છે થોડાક લોકો, નહીં બહુ બધા લોકો જેને તમારા પગ પકડ્યા છે. કારણ કે એ લોકો તમને દોડાવવા માંગે છે, ઓલા લોકો તમારી ખોપડીમાં કંઈક ઉમેરવા માંગે છે. પહેલા અધ્યાત્મવાળા છે અને ઓલા લોકો ભૌતિકવાળા છે. હવે શું થાય છે, મનુષ્ય બિચારો આની વચ્ચે આખો ખેંચાઈ ગયો છે અને પેલા લોકો થોડુંક જોર કરીને પોતાની તરફ લે તો આ દુનિયાવાળા ખેંચી અને પાછા એને પોતાના પક્ષમાં લઈ આવે છે, બધું મગજમાં નાખીને. તા બને છે. પણ એ થોડાકનો ભાગ બની જવું ને એ જ સાધના છે. સાધના એટલે એ નહીં કે તમે દુનિયાનો ત્યાગ કરી દો. સાધનાનો મતલબ છે દુનિયાદારીથી અલગ થઈ જાઓ. દુનિયામાં હોવું એ ચાલે પણ દુનિયાદારીમાં ન હોવું જોઈએ. દુનિયાદારીનો શું મતલબ છે? કંઈ જ નહીં. દુનિયાના આ જે બધા ઉસૂલ છે ને એ ઉસૂલને સાચા માની અને ચાલ્યા કરો. મને પાક્કી ખબર છે કે આ દુનિયામાં બહુ જ ઓછા લોકો એવા હશે કે જેને પોતાની જિંદગીથી એકચ્યુઅલી સંતોષ હશે, ખરેખર સંતોષ હશે. બહુ જ ઓછા લોકો. પણ એ લોકોને હવે શું કરવું, બીજું શું, કંઈ ખબર જ નથી. એટલે પછી જ્યાં છે એમાં ને એમાં બિચારા અટવાયા કરે છે ને કર્યા કરે છે. અધ્યાત્મ એને આ દુનિયાને ખરેખર એક જ વરદાન આપ્યું છે, એક જ વરદાન. અધ્યાત્મે ક્યારેય સુખ વધાર્યું નથી. જો કોઈ એમ માનતું હોય ને કે ધર્મના પ્રભાવે હું સુખી થઈશ તો એ બહુ જ ખોટા કન્સેપ્ટથી આવ્યો છે. ધર્મ ક્યારેય તમને સુખી નથી કરતો. અધ્યાત્મના મૂળમાં સુખ નથી, અધ્યાત્મના મૂળમાં સંતોષ છે. સુખ એ તો વિજ્ઞાનનો કન્સેપ્ટ હતો, સંતોષ અધ્યાત્મનો કન્સેપ્ટ હતો. અધ્યાત્મ તમને નિષ્ક્રિય નથી બનાવી દેતું, એ તો તમને સક્રિય જ રાખે છે, ઉપરથી સક્રિય રાખે છે. પણ સક્રિય રાખીને પણ સંતુષ્ટ રાખે છે. જે પણ થાય છે એનો તમને સ્વીકાર હોય છે. આજે આપણે શું કર્યું છે કે ધર્મના મતલબ તરીકે સુખને મૂકી દીધું છે કે ધર્મથી સુખ મળશે. તમે તમારા સંતાનને પણ કહો છો કે બેટા ધર્મ કરીશ તો સુખ મળશે. નહીં. પહેલેથી ચોખ્ખા રહો, સ્પષ્ટ રહો કે ધર્મ કરીશ તો સંતોષ મળશે. સુખ માટે તો વિજ્ઞાન ઘણું બેઠું છે. માટે તમારું બાળક છે ને એ બહુ કન્ફ્યુઝ થઈ રહ્યું છે. કારણ કે એને તમે શીખવાડ્યું કે ધર્મથી સુખ મળશે. હવે એ તો એને દેખાય જ છે કે ધર્મ જેટલું સુખ આપે ને એના કરતાં તો વિજ્ઞાન ઓર વધારે આપે છે, એને દેખાય જ છે. એટલે પછી એ ધર્મ છોડીને વિજ્ઞાન પાસે જતું રહે છે. પણ તમે એને પહેલેથી કીધું હોય કે ધર્મ એ સુખ માટે નથી, ધર્મ એ સંતોષ માટે છે, તો એને ખબર પડી જશે હા વિજ્ઞાને ક્યારે સંતોષની વાત તો કરી જ નથી, નેવર. તો એ ધર્મમાં ટકી જશે.
મૂળ તમે એને ખોટા ખોટા માપદંડો આપ્યા, તો પછી એ માપદંડમાં તો વિજ્ઞાન વધારે જ સારું છે. સાહેબ, અમને પણ એવા માપદંડ મળ્યા છે. કલ્પનામાં પણ એ જ આવે છે કે જન્મથી સુખ મળશે વગેરે સ્કૂલમાં વગેરે. સાયન્સના સબ્જેક્ટ હોય ને એમ સ્પિરિચ્યુઅલનો એક સબ્જેક્ટ હોય છે. બિલકુલ. તો હવે બધા નક્કી કરી નાખો, ધર્મથી સુખ મળે નહીં, ધર્મથી સંતોષ મળે અને બેસો. એટલે પછી હવે ધર્મની સરખામણી વિજ્ઞાન સાથે નહીં થાય. હમણાં જે એક યુવાન આવ્યો હતો, એને મને જે પ્રશ્ન પૂછ્યો ને, આપણને ખરેખર વિચારવા મજબૂર કરી દે. હું તો હસી પડ્યો તેની વાત પર, સમજાવી પણ દીધું, પણ તમે વિચારો. મને કહે કે હું એક મહારાજ સાહેબના પ્રવચનમાં ગયો, તો મહારાજ સાહેબે મને કીધું એટલે પ્રવચનમાં કે સ્ત્રી છે ને એ નરકની ખાણ છે, સ્ત્રી તમને નરકમાં લઈ જાય, બરાબર, એટલે સ્ત્રીઓથી દૂર રહેવું, એવું બધું કીધું. તો મને પ્રશ્ન એ થયો કે જે સ્ત્રી નરકમાં લઈ જાય છે, તો સ્વર્ગમાં તો અપ્સરાઓ તો છે જ ને, તો સ્ત્રી તો ત્યાં બી છે. તો કે એ એકચ્યુઅલી જો સ્વર્ગમાં પણ સ્ત્રી હોય તો તમે એને નરકની ખાણ કેવી રીતે કહો? જે વસ્તુ નરકમાં લઈ જનારી હોય, કમસે કમ સ્વર્ગ તો એનાથી મુક્ત હોવું જોઈએ ને. તો તમે તો સ્વર્ગને પણ એનાથી મુક્ત નથી રાખ્યું. એ નરકમાં લઈ જનારી હોય તો તમારે સ્વર્ગમાં તો એવું કહેવું પડે ને કે સ્વર્ગ એક એવી જગ્યા છે કે જ્યાં આગળ સ્ત્રીનો પગ જ નથી, સ્ત્રી ત્યાં આવતી જ નથી, બરાબર, કારણ કે એ તો નરકની વાત છે. હવે તમે એક બાજુ કહો, મને બહુ કન્ફ્યુઝ થવાય છે આમાં કે સ્વર્ગમાં બી સ્ત્રી છે અને સ્ત્રી નરકમાં લઈ જનારી છે. હવે તમે વિચારો, આ યુવાનનો આ પ્રશ્ન છે, ઠીક છે, ચલો હું એનું સમાધાન આપી દઈશ. દુનિયામાં એનું સમાધાન ક્યાં મળવાનું? અને આ પ્રશ્નમાં તમને કાંઈ ખોટું લાગ્યું? કદાચ હસી પડશો તમે લોકો, બિલકુલ હસવું આવે આ પ્રશ્ન પર, પણ તાર્કિકતા છે હજુ પણ. તો આ દુનિયામાં આ થઈ ગયું છે. આપણે ધર્મને એટલી ખોટી રીતે મૂક્યો કે એની સરખામણી વિજ્ઞાન સાથે થઈ. તમે એમ કહેશો, બેટા ધર્મ કરીશ ને તને લાંબુ જીવવા મળશે. પેલો તો એવું વિચારશે, ના ના ના, જીવાડે છે તો વેન્ટિલેટર, જીવાડે છે તો દવાઓ, ધર્મ નથી જીવાડતો. તમે નહીં શીખવાડો કે ધર્મ તને લાંબુ નહીં જીવાડે, પણ તું જેટલું પણ જીવીશ ને, ધર્મ એ જીવનને પ્રસન્નતાથી છલકાવી નાખશે. ધર્મ તને એવી ઉર્જા આપશે કે જે ઉર્જા ઉત્સાહ, ઉમંગ, ઉલ્લાસ બનીને વ્યાપી નીકળે. તેને થશે, હા આ વસ્તુ વિજ્ઞાન પાસે નથી, તો મારે ધર્મ કરવો જોઈએ. તમે ધર્મના તમામ માપદંડો તરીકે વિજ્ઞાનના માપદંડો મૂક્યા છે, એટલે ધર્મ બિચારો નબળો અને ખોટો પડે છે. જે ધર્મનું માપ જ નથી એ તમે એને આપો તે તો નબળો અને ખોટો પડવાનો. એને બદલે ધર્મનું જે સાચે સાચું છે એ જો તમે કહેશો ને, તો ધર્મ ક્યારેય ખોટો નહીં પડે વિજ્ઞાન. અને હું તો કહીશ કે આજના મનુષ્યને બંનેની જરૂર છે. સર્જનની પણ જરૂર છે, શોધનની પણ જરૂર છે. કારણ કે એક વસ્તુ એના શરીરને સ્વસ્થ રાખશે, એક વસ્તુ એના મનને સ્વસ્થ રાખશે, એક વસ્તુ એના જીવનને સગવડોથી ભરશે, એક વસ્તુ એના જીવનને ઉર્જાથી ભરશે. ઉર્જા અને સગવડ બંનેની જરૂર છે, શરીર અને મન બંનેની જરૂર છે. આજનું શિક્ષણ છે આ બેલેન્સ જાળવવામાં ખોટ ખાધી છે. ગુરુકુળમાં વિજ્ઞાન અને અધ્યાત્મ બંને વચ્ચે બેલેન્સ હતું. એ જે આપણી જે પરંપરા હતી તપોવનની, ગુરુકુળની કે નાલંદા જેવી શિક્ષાપીઠોની, ક્યારે પણ એવી શિક્ષાપીઠોમાં વૈરાગીઓ તૈયાર નહોતા થતા. અરે નાલંદામાં જ કેટલી શોધો થઈ છે ભૌતિક જગતની, તક્ષશિલામાં જ કેટલા વૈજ્ઞાનિકો પેદા થયા છે. પણ એ જે વૈજ્ઞાનિકો હતા ને, એ અધ્યાત્મથી બહાર નહોતા. એ વૈજ્ઞાનિકોને ખબર હતી કે અમે જે પણ શોધ કરીએ છીએ એ શોધની પછી તે ક્યાંક આત્મા છે. આત્મામાં શ્રદ્ધા રાખીને એ લોકો ભૌતિક જગતને વધારે શાંત અને સલામત બનાવવા માંગતા હતા. તો આપણે ત્યાં જે શિક્ષાપીઠો, શિક્ષા પદ્ધતિ હતી એ વિજ્ઞાન અને અધ્યાત્મ બંનેને સાથે લઈને ચાલનારી હતી. અને શ્રાવક જીવનનો મતલબ જ આ છે. માત્ર અધ્યાત્મ એ તરફ ગતિ કરે શ્રમણ છે, માત્ર વિજ્ઞાન તરફ ગતિ કરે એ મિથ્યાત્વ છે. પણ વિજ્ઞાન અને અધ્યાત્મ બંનેને સાથે રાખીને ચાલે શ્રાવક છે. એના જીવનમાં વ છે બેલેન્સનો, વિવેકનો વ છે. તો તમારા જીવનમાં બંને વસ્તુ વચ્ચે બેલેન્સ હોવું જોઈએ, વિજ્ઞાન અને અધ્યાત્મ, સર્જન અને શોધન. જીવનમાં સગવડો પણ ઉમેરાય, જીવનમાં ઉર્જા પણ ઉમેરાય. એક ઉર્જા વગરની સગવડો છે ને એ બોજ બની જશે. કેટલાય જીવો પાસે કેટલી સગવડો હોય છે પણ જીવન જીવવાની ઉર્જા નથી હોતી, માટે જીવન પૂરું કરી નાખવાનું મન થાય છે. તો ઉર્જા વગરની સગવડો એ બોજ બની જશે, સગવડો વગરની ઉર્જા અભાવ બની જશે.
મારી પાસે કોઈ સગવડ નથી, એકલી ઉર્જા છે, તો એકલી ઉર્જાથી કંઈ પેટ તો ન ભરાય. તો ઉર્જા વગરની સગવડ બહુ જ છે, સગવડ વગરની ઉર્જા અભાવ છે. ઉર્જા અને સગવડ બંનેને સાથે રાખીને ચાલવું આર્ય સંસ્કૃતિ છે. એનું balance. બંનેનું બેલેન્સ. તમારી જીવનને ઉર્જાથી પણ ભરો, તમારા જીવનને સગવડથી પણ ભરો. તો તમને ખબર છે, આપણે ત્યાં જ્યારે માણસ બહુ જ ખુશ થતો હતો ને, ત્યારે આમ હાથ ફેલાવીને ઊભો રહી જતો હતો, આમ કરીને. બરાબર? તમે જુઓ, એક ક્ષણે છે ને એક બહુ મહત્વની વાત નિર્મિત થતી હતી. આ બે હાથ છે ને એ જીવનની લંબાઈનું પ્રતીક છે, પણ એની સામે શીખવાડતા હતા. અને તમને બીજી એક વાત ખબર છે, માણસ બે હાથ લંબાવે, આ છે ને આ અને આ, એ બંને વચ્ચે જેટલું અંતર છે ને એટલું જ અંતર અહીંથી અહીં સુધીનું હોય. દરેક માણસ એનું માથાથી પગ સુધીનું અંતર એ અને આમ હાથ લંબાવી દે અને બે ટેરવા વચ્ચેનું અંતર એ સરખું હોય. આર્ય સંસ્કૃતિ આ સમજાવતી હતી. જીવન જેટલું લાંબુ એટલું જ ઊંડું હોવું જોઈએ. તમે જીવનને લંબાવો, આ વિજ્ઞાન થયું. જીવનને અંદર ઉતારો, એ અધ્યાત્મ થયું. તો જીવનને તમે એટલું લાંબુ બનાવો, એટલું જ ગંભીર બનાવો અને તમે ફેલાઈને ઊભા રહેજો. આ કન્સેપ્ટ ખ્રિસ્તીઓએ સ્વીકાર્યો, જુદી રીતે લીધો. એ લોકોએ ક્રોસ કરી નાખ્યો એનો. પેલો આમ ઊભો રહે ને, વાસ્તવમાં ક્રોસ છે ને એ જીવનના ઊંડાણનું અને જીવનની લંબાઈનું બંનેનું પ્રતીક છે. જીસસ એટલે પહેરાવતા હતા. આજે પેલું છે ને જીસસના કારણે, કે જીવનને વિજ્ઞાન અને અધ્યાત્મ બંનેથી બેલેન્સવાળું રાખવાનું છે. જીવનને લંબાવવાનું પણ છે, જીવનને ઊંડાણ પણ આપવાનું છે. બેમાંથી તમે એક ખોળવી નાખો ને એટલે પછી ઠૂંઠું બની જાય. તમે વિચારો કે આમ ઊભું છે જ નહીં અને ખાલી લાંબુ છે, કોઈ મતલબ નથી. માત્ર ઊભું છે તમને પૂરું થઈ જશે, એનો પણ કોઈ મતલબ નથી. તો હવે જ્યારે તમે જીવન વિશે વિચારો ને ત્યારે આમ બે હાથ ફેલાવીને ઊભા રહી જજો અને વિચારજો, મારે જીવનને લંબાવવાનું પણ છે, જીવનને ઊંડાણથી સાથે. જીવન લંબાવવું એ સફળતા છે, જીવનને ઊંડાણ આપવું એ સાર્થકતા છે. સાર્થકતા અને સફળતા બંનેને સાથે રાખીને ચાલવાનું છે. આ યોગ દૃષ્ટિ આપણને આટલું જ શીખવાડે છે. બોલો. એટલે આપણે બિગિનિંગમાં એટલે શરૂઆતમાં જે વાત કરી કે ધર્મ માટે જીવન પણ આપી દે, અને બીજી બાજુ ખાસ ગુરુ ભગવંતોને એના માટે એમ કહેવાય છે કે આ મનુષ્ય ધર્મ બહુ ભાગીદાર જીવન બહુ જ દુર્લભ છે, એમાં ચારિત્ર બહુ દુર્લભ છે, તો કોઈ પણ હિસાબે એને તો બચાવવું જ જોઈએ. તો એ કેવી રીતે સમીકરણ? બહુ સાચી વાત. હંમેશા જેમ કે અમારે એક દવા લેવાની આવે ને, તો દવા લેતા પહેલાં પણ અમારે વિચારવાનું હોય છે કે આ દવા લઈને મને જે કર્મબંધ થશે અને આ દવા લઈને હું જે સ્વસ્થતા પામીશ, એ સ્વસ્થતાથી હું જે સાધના કરીને કર્મ નિર્જરા કરીશ, એ વધારે હશે કે ઓછી? જો એ ઓછી હોય તો મારે દવા નથી લેવાની, જો એ વધારે હોય તો મારે દવા લેવાની છે. તો આ વસ્તુ સમજવાનો પ્રયત્ન કરજો કે અપવાદ માર્ગ એ તમને એટલું શીખવાડે છે કે અપવાદ સેવ્યા પછી તમે જે પામશો એ આના કરતાં વધારે લાભદાયી હોવું જોઈએ. જો એ ન બચે, બહુ જ સરસ વાત કરું, એક આપણા સાધુ ભગવંતની વાત. એમને કેન્સર થયું. કેન્સરની ટ્રીટમેન્ટ એમને 4 મહિના સુધી કરી. અને તમે જાણો છો કે કેન્સરમાં તો કેટલાય ઉપયોગ આપવા પડે, કેટલાય અપવાદોનું સેવન કરવું પડે, બધું કર્યું. 4 મહિના પછી એમને ડૉક્ટરને બોલાવ્યા. ડૉક્ટરને બોલાવીને પૂછ્યું કે હું આ દવા લેવાનું બંધ કરી દઉં તો મારું આયુષ્ય કેટલું? ડૉક્ટરે કીધું કે વધુમાં વધુ 6 મહિના. અને જો દવા લેવાનું ચાલુ રાખું તો મારે ક્યાં સુધી દવા લેવી પડે? તો ડૉક્ટરે કીધું કે દવા લઈ અને તમે તમારું જીવન 2 થી 2.5 વર્ષ જેટલું લંબાવી શકશો, પણ તમારે છેલ્લા દિવસ સુધી દવા લેવી પડશે. દવા લેશો એ રીતે થયા કરશે. કેન્સર મટાડી તો નહીં શકાય, એની જે સ્પ્રેડ થવાની ગતિ છે એને સ્લો કરાવીને આટલું થઈ શકે. પેલા મારે સાહેબે કીધું કે જો ડૉક્ટર, અમારું શાસ્ત્ર તો એક જ વાત કરે છે કે તમે દવા લઈને સાજા થઈ અને દવા લીધાનો જેટલો કર્મ બંધ છે એને સંપૂર્ણ નષ્ટ કરી અને વધારે નિર્જરા કરી શકવાના હો, તો આનો મતલબ છે. 4 મહિનાથી દવા લેવા છતાં મારો રોગ તો નષ્ટ થયો નથી.
તો આ રીતે દવા લઈ લઈને મારે મારું જીવન લંબાવીને મને કોઈ મતલબ દેખાતો નથી, માટે આજથી દવાનો ત્યાગ કરું છું. અને આ સ્વસ્થતાથી એમણે દવાનો ત્યાગ કરી દીધો. 2 મહિનાની અંદર કાળધર્મ પામ્યા. છેલ્લી ક્ષણ સુધી સંપૂર્ણ સ્વસ્થ અને શુદ્ધિમાં કાળધર્મ પામ્યા. હું આને મૃત્યુનો સ્વીકાર માનું છું કે ચોક્કસ અત્યારે મારી ઉંમર છે, અત્યારે મને કંઈ થાય છે, દવા લઉં છું, કેમ કે મને ખબર છે કે દવા લઈને હું સાજો થઈને પેલું મટાડી શકું છું. પણ જે ક્ષણે મને સમજાઈ જાય કે હવે પછીની મારી જિંદગી પથારીમાં જ વીતવાની છે, હવે પછીની મારી જિંદગી આ બધી પડોજનોની વચ્ચે જ વીતવાની છે, એ ક્ષણે મૃત્યુનો સ્વીકાર કેમ ન હોય? એ ક્ષણે શા માટે હું જીવનને ખેંચું? એ ખેંચીને કોઈ જ મતલબ નથી. તો મારી આ ભાવના છે, અને એ જ ભાવના અહીંયા છે. તો શ્રમણ ભગવંતો માટે પણ આ વસ્તુ તમારે ખાસ શીખવા જેવું છે. આપણે ત્યાં છે ને એક વસ્તુ બહુ વધી ગઈ છે, અપવાદ માર્ગ. શ્રમણો માટે ગમે ત્યારે ગમે તે અપવાદનું સેવન થઈ જાય છે. નહીં, તમે જોજો, અવસ્થા પહોંચી હોય, 81 વર્ષની ઉંમર હોય તો ઠીક છે, હવે વિદાયની વેળા આવી ગઈ. એક આત્માએ આ સૃષ્ટિ પર જેટલું જીવવાનું હતું એટલું જીવી લીધું. હવે તો શાંતિથી, સ્વસ્થતાથી એની સમાધિ જળવાય. હા, ચોક્કસ એની પીડા ઓછી થાય એવી દવાઓ આપવી જોઈએ, એની પીડાઓ ઓછી થાય એવા તમારે ઇન્જેક્શન્સ, એવી ટ્રીટમેન્ટ કરવી જોઈએ. પણ જ્યારે સમજાય કે આને જીવાડી શકાવાનું નથી, તો પછી ખાલી લંબાવીને મહિનો, 1.5 મહિનો, 2 મહિના ખેંચાવડાવીને કોઈ અર્થ નથી. એ હોસ્પિટલમાં, એ વેન્ટિલેટરની વચ્ચે કોઈ અર્થ નથી. એને બદલે એ સાધુઓને ઉપાશ્રયમાં જ રાખીને શાંતિથી એક સમાધિમય વાતાવરણનું નિર્માણ કરીને એમને વિદાય આપવી વધારે સારી છે. પણ સમાજ આ વસ્તુ સમજતો નથી, સ્વીકારતો નથી. હું મારી વાત કરું, અમે લોકો તળાજા હતા અને મને કોરોના થયો. તળાજામાં એવી પરિસ્થિતિ કે તમારે પ્રોપર એક્સરે લેવો હોય ને એના મશીન પણ નથી. એટલે તમારે લંગ સાથે એનું શું કરવું એનું કંઈ જ પેલું નથી એમ. તો મને જ્યારે થયું, ઓક્સિજન લેવલ બહુ ડાઉન થયું. બહુ સ્વાભાવિક રીતે લોકોનું કહેવાનું થયું કે તમે ભાવનગર પધારી જાઓ. અને એ પધારી જવાનો એક જ અર્થ થતો હોય કે તમે આમ કરીને જતા રહો. પછી ગચ્છાધિપતિ ભગવંતે પણ કેવડાવ્યું, બીજાએ પણ કેવડાવ્યું. મારી વાત એક જ રહી કે આ અપવાદ કોને લેવો જોઈએ? કે જેને એમ લાગે કે ધારો કે કોરોનાનું મૃત્યુ આવશે, એ મૃત્યુને હું સ્વસ્થતાથી સ્વીકારી નહીં શકું અને આર્તધ્યાનમાં જતો રહીશ, તો ચોક્કસ મારે અપવાદ સ્વીકારી લેવો જોઈએ, કેમ કે આર્તધ્યાનથી તો બચવાનું છે. પણ અને એ ક્ષણે હું એ અપવાદ સ્વીકારી લઉં. પણ આ ક્ષણે મને અત્યારે એવું થાય છે કે ધારો કે આમાં મૃત્યુ આવ્યું તો એને સ્વીકારી શકું એટલી સ્વસ્થતા મારામાં હજુ છે, હજુ એ પૂરી નથી થઈ. પૂરી થશે તો હું ચોક્કસ અપવાદ લઈ લઈશ, પણ એવું નથી થયું. તો આ વસ્તુ છે ને એ હોવી જોઈએ કે જીવન આખરે તો સાધન છે, સાધ્ય નથી. કેમ કે મેં તમને શીખવાડ્યું હતું કે તમે તો અમૃતના પુત્ર છો, તમે શાશ્વત છો. અને જેને શાશ્વતતાનો બોધ, અમેરિકાના લોકો મૃત્યુથી ડરે, ગભરાય, જીવનને લંબાવે તો સમજાય. કેમ કે એમને તો જીવનની પેલે પાર કશું હોઈ શકે છે એની કલ્પના જ નથી. એટલે એ લોકો તને ખેંચવા માંગે. જ્યારે તમને એમ જ હોય કે મને કાલે કશું મળવાનું જ નથી તો તમે આજને ખેંચો. પણ ભારતમાં શું છે, અહીં તો આપણને દરેકને પ્રતીતિ છે ને કે આપણે શાશ્વત છીએ, આપણે અનંત છીએ, આપણું મૃત્યુ નથી, આપણે તો અજર અમર છીએ, બધી ખબર છે ને ભાઈ. તો જેને ખબર જ છે કે દિવાલની પાછળ કશુંક છે, એને દરવાજાની બહાર જવામાં ડર શું હોય? એ શું કામ દરવાજાની બહાર જવામાં ધમપછાડા કરે કે મારે નથી જવું? એના ધમપછાડા શું કામ? કેમ કે એને તો ખબર છે કે દિવાલની પેલે પાર પણ એક જીવન છે. તો મને નાસ્તિકોનો વલવલાટ સમજાય છે, કેમ કે એ લોકોને તો પુનર્જન્મ જેવી કંઈ ભાન જ નથી. હું તો પુનર્જન્મમાં માનું છું, હું તો આત્માની શાશ્વતતામાં માનું છું. હું તો માનું છું કે આ તો શરીર સાથેનો સંયોગ છે, તો ખાલી બધો પોપટપાટ. અરે મને તો ભરોસો હોવો જોઈએ કે આ દરવાજાની બહાર નીકળવાનું છે અને દરવાજાની પેલે પાર પાછી એક દુનિયા છે. તો આટલી સ્વસ્થતા જીવનમાં હોવી જોઈએ, સાધુ સાધ્વીના જીવનમાં પણ, શ્રાવકના જીવનમાં પણ. અને આવી સ્વસ્થતા જાળવી લેવી એ તમારી પણ ફરજ છે. બરાબર સાહેબ, આપના કેસમાં આપની પણ એક જેમનું રિપ્લેસમેન્ટ શક્ય છે, એક જેમનું રિપ્લેસમેન્ટ શક્ય નથી. જેમનું રિપ્લેસમેન્ટ શક્ય છે ને એવા લોકોએ અપવાદ ન લેવાનો. જેમનું રિપ્લેસમેન્ટ શક્ય નથી એમને અપવાદ લેવો પડે. હું ચોક્કસ માનું છું
ભદ્રભાઉ સ્વામીનું રિપ્લેસમેન્ટ ન હોય, હેમચંદ્રાચાર્યનું ન હોય, યશો વિજયજીનું ન હોય, ત્રૈલોક્ય મંડળનું હોય. એટલી મને ખબર છે કે એ એક નહીં હોય, શાસનમાં બીજા થવાના છે ને થઈ રહેશે. મારે તો માત્ર એટલું જોવાનું હોય એક ક્ષણે કે સંઘ અને શાસન કરતાં પણ ઉપર હજુ એક વસ્તુ છે, પ્રભુની આજ્ઞા. પ્રભુએ કઈ અવસ્થામાં અપવાદ લેવાનો ફરમાવ્યો છે ને કઈ અવસ્થામાં નથી ફરમાવ્યો, એ મારે જોવું જોઈએ. બસ મારી આટલી ભૂમિકા હતી. હું એમ નથી કહેતો કે મારો નિર્ણય સૌનો નિર્ણય હોય, દરેક જણાએ મારી પરિસ્થિતિમાં આ જ વિચારવું જોઈએ એવું પણ હું નથી કહેતો. કોઈ જુદું વિચારે તો એને ખોટું કર્યું એવું પણ હું નથી માનતો. હું ખાલી તમને એ સમજાવું છું કે મને દરવાજાની પહેલે પાર જવાનો કોઈ ડર નથી. બસ મને ખાલી એટલું જ છે, અહીંયા છો તોય સંઘ શાસન છે અને જ્યાં જઈશ ત્યાં સંઘ શાસન હશે એટલો ભરોસો છે. કેમ કે શાસનને હૈયામાં વસાવ્યું છે. શાસન જો શરીરમાં હોત ને તો મૃત્યુથી એને છૂટું પાડી શકાય. શાસન જ્યારે આત્મામાં ઉતરી ગયું હોય તો મૃત્યુ પછી ક્યાંક એ જડવાનું છે ને જ્યાં જઈશ ને ત્યાં શાસન સેવા કરીશ, ત્યાંના શાસનને સંભાળીશ. શું ફરક પડે છે? તો મારી આ ભૂમિકા છે, એટલું જ.